તો આપણે એક રીતે જોઈએ ને તો હવે આપણે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ સમજી રહ્યા છીએ. ટેરેસ્ટ્રીયલનો મતલબ શું થાય? ટેરેસ્ટ્રીયલનો મતલબ થાય જમીન ઉપરની ઇકોસિસ્ટમ. એક રીતે જોઈએ ને તો આપણે બહુ પહેલાં સમજેલા હતા કે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે, તો પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. બાયોસ્ફિયર, જીવાવરણ, પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. નાનામાં નાની કઈ તો બાઉલવાળી મેં તમને કીધેલી હતી, બાઉલની અંદર માછલી નાખી દો એ. તો એક રીતે અર્થ એટલે કે પૃથ્વીનું બાયોસ્ફિયર, જીવાવરણ એ સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. હવે સૌથી મોટી ઇકોસિસ્ટમના જો પ્રકાર પાડીએ તો એના બે પ્રકાર પડે. એક પડે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને એક પડે એક્વેટિક ઇકોસિસ્ટમ. ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરની ઇકોસિસ્ટમ અને એક્વેટિક એટલે કે દરિયા પાણીવાળી જે છે ઇકોસિસ્ટમ, બરાબર. તો આપણે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરી રહ્યા હતા અને ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની અંદર આપણે જે ફોરેસ્ટ જે છે, જંગલ જે છે એ કવર કરી દીધા હતા, બરાબર. ફોરેસ્ટના આપણે પ્રકાર જોયેલા હતા, જેમાં ખાસ કરીને ચેમ્પિયન અને શેઠે જે પ્રકાર આપેલા એ જોયેલા, જે આપણે ડિટેલમાં જોયેલા હતા કે ટેમ્પરેટ ફોરેસ્ટ એટલે શું, ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે શું, રેઇન ફોરેસ્ટ એટલે શું, ડેસિડિયસ ફોરેસ્ટ એટલે શું, મોન્સૂન ફોરેસ્ટ એટલે શું, મોન્ટેન ફોરેસ્ટ એટલે શું, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ, બરાબર. તો આવી રીતે જે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની અંદર એક બીજો ભાગ છે ટાઇગા અને ટુન્ડ્રા. બીજો એક ભાગ છે શું? ટાઇગા અને ટુન્ડ્રા. સમજ્યા? આને એક રીતે બાયોમ પણ કહી શકાય. કેમ? કારણ કે બાયોમ એ જે છે એ પણ કોની એ જિયોગ્રાફીના આધારે નક્કી થાય છે એટલે. તો સમજાણું કે ન સમજાણું? ફોરેસ્ટ ઇકોસિસ્ટમ સમજી ગયા. હવે આપણે કઈ ઇકોસિસ્ટમ આજે અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનું છે, તો કે ટાઇગા અને ટુન્ડ્રા. ટાઇગા અને ટુન્ડ્રા વિશે મેં તમને થોડી ઘણી વાત જે છે ભૂતકાળમાં કીધેલી હતી. આજે આપણે એનું થોડું ડિટેલમાં સમજીશું. તમને એ તો ખ્યાલ આવી જ ગયો છે કે હકીકતમાં આ બધી ઇકોસિસ્ટમ જે છે એની માટે મેં શબ્દ બાયોમ પણ વાપરો. બાયોમ શબ્દ પણ વાપરો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ એ બાયોટિક અજૈવિક સાથે પણ લેવા દેવા છે અને પૃથ્વીની જે જિયોગ્રાફી, ભૂગોળ જે છે, ભૂગોળ એટલે કે અક્ષાંશ અને રેખાંશ, એની હારે પણ લેવા દેવા છે. તો વાત કરીએ કે ટાઇગા અને ટુન્ડ્રા બંને ઇકોસિસ્ટમ જે છે એ હાઈ એલ્ટિટ્યૂડમાં જોવા મળે. હાઈ એલ્ટિટ્યૂડ એટલે કે ખૂબ જ ઊંચાઈ ઉપર જોવા મળે. અથવા તો વાત કરીએ કે હાઈ લેટિટ્યૂડમાં જોવા મળે. લેટિટ્યૂડ એટલે શું? લેટિટ્યૂડ એટલે અક્ષાંશ. લેટિટ્યૂડનો મતલબ શું? અક્ષાંશ. લેટિટ્યૂડનો મતલબ અક્ષાંશ. ખૂબ જ ઊંચા અક્ષાંશમાં જોવા મળે. તો ઊંચા અક્ષાંશ એટલે કયા અક્ષાંશ? તો કે 0 અક્ષાંશ, 0 ડિગ્રી, 10 ડિગ્રી, 22 ડિગ્રી, 25 ડિગ્રી, આ બધા નીચા કહેવાય. કારણ કે આંકડા નાના છે ને. તો ઊંચા હાઈ એલ્ટિટ્યૂડનો મતલબ શું? એલ્ટિટ્યૂડનો મતલબ ઊંચાઈ, ખૂબ જ ઊંચાઈ ઉપર. અને હાઈ લેટિટ્યૂડ, તો કે હાઈ લેટિટ્યૂડનો મતલબ શું? ઊંચા અક્ષાંશ. તો ઊંચા અક્ષાંશ એટલે કયા? તો કે 66 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી, 90 ડિગ્રી, આ બધાને આપણે ઊંચા અક્ષાંશ ગણીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલી વસ્તુ કે ટાઇગા અને ટુન્ડ્રા ક્યાં જોવા મળશે? તો કે હાઈ એલ્ટિટ્યૂડમાં અને હાઈ લેટિટ્યૂડમાં, ખૂબ જ ઊંચાઈ ઉપર અને ખૂબ જ ઊંચા અક્ષાંશ ઉપર. ઊંચા અક્ષાંશ એટલે કયા? તો કે 70 થી 90 ડિગ્રી અક્ષાંશ જે છે લેટિટ્યૂડ, 60 to 90 ડિગ્રી લેટિટ્યૂડ ત્યાં જોવા મળશે. આટલું પહેલાં મગજમાં ફિટ થયું કે ન થયું? ચલો, હવે આપણે નીચે નકશો આપેલો છે પૃથ્વીનો. તો પૃથ્વીના નકશાને આપણે ધ્યાનથી જોઈએ તો બરોબર વચ્ચે ઇક્વેટર આવેલું છે. ઉપર નોર્થમાં 23.5 ડિગ્રી જે છે એ કર્કવૃત અને 23.5 ડિગ્રી સાઉથમાં મકરવૃત આવેલું છે, બરાબર. તો એવી જ રીતે નીચેનો અને ઉપરનો ભાગ જે છે, નીચેનો અને ઉપરનો ભાગ એક રીતે 70 થી 90 ડિગ્રી વાળો. 90 ડિગ્રી ઉપર જે છે, 90 ડિગ્રી ઉપર એ આર્કટિક કહેવામાં આવે છે, નોર્થ પોલ કહેવામાં આવે છે. અને 90 ડિગ્રી નીચે જે છે એને એન્ટાર્કટિકા, સાઉથ પોલ કહેવામાં આવે છે. આર્કટિક અને એન્ટાર્કટિક કઈ રીતે યાદ રાખવું એ આપણે ભૂતકાળમાં સમજી ચૂક્યા છીએ વજનના આધારે. આર્કટિકમાં 4 શબ્દ છે, એન્ટાર્કટિકામાં 5 શબ્દ છે. 5 શબ્દનો વજન ભારે છે એટલે એ દળી અને નીચે આવી જશે, નીચે પહોંચી જશે. વજન વધુ હોવાથી નીચે ડૂબી જશે એટલે નીચે સાઉથ પોલમાં એન્ટાર્કટિકા અને નોર્થ પોલમાં આર્કટિક. આવું મેં તમને ચલાવેલું હતું. તો હવે આપણે ખાલી પહેલાં સાઉથ પોલ જે છે ને એનો અભ્યાસ કરીએ. અત્યાર સુધી હવે તમને એટલું તો સમજાઈ ગયું હશે કે હકીકતમાં આખો ખેલ જે છે ને એ અક્ષાંશનો જ છે. અક્ષાંશના આધારે જ બધી વસ્તુ નક્કી થાય છે. જેમ કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ તો કે એ ક્યાં હોય? તો કે ટ્રોપિકની અંદર હોય, કર્કવૃત અને મકરવૃતની વચ્ચે 23 ડિગ્રી નોર્થથી લઈને તો 23 ડિગ્રી સાઉથની અંદર. ટેમ્પરેટ ફોરેસ્ટ એ ક્યાં હોય? તો કે 23 ડિગ્રીથી તો 66 ડિગ્રીની વચ્ચે હોય. ટેમ્પરેટ એરિયા જે સમશીતોષ્ણ જેને કે અહીંયા હોય. તો બધું મતલબ ઇન શોર્ટ નક્કી થાય છે અક્ષાંશના આધારે. તો ટાઇગા અને ટુન્ડ્રા ક્યાં હશે? તો એ મેં તમને કીધું કે 70 થી 90 ડિગ્રીની આજુબાજુ હશે. 70 થી 90 ડિગ્રી કયું? નોર્થ કે સાઉથ? તો કે બંને બાજુનું, નોર્થ અને સાઉથ બંને બાજુનું. ટાઇગા અને ટુન્ડ્રામાં પણ મેં તમને કીધું હતું
કે વાત કરીએ કે હવે ચાલો તમે વિચાર કરો કે પૃથ્વી જે છે, પૃથ્વી એ એની પહેલાં એકદમ નીચે સાઉથ પોલની અંદર વાત કરીએ. સાઉથ પોલ જે દક્ષિણ ધ્રુવવાળો વિસ્તાર જે છે એની અંદર વાત કરીએ તો દક્ષિણ ધ્રુવ જે છે એની અંદર આપણે 2 નંબર આપીએ, એક એકડો અને એક બગડો, એક નંબર અને એક 2 નંબર, અથવા તો એ અને બી. એમાં એ જે છે એ એકદમ દક્ષિણ ધ્રુવની અંદર એ જે છે એ દક્ષિણ ધ્રુવની અંદર એકદમ છેલ્લામાં છેલ્લો છેડો કે એની પછી કંઈ જ નથી. એક રીતે કહી શકાય કે 90 ડિગ્રીની આજુબાજુ, 90 ડિગ્રીની આજુબાજુ, પછી કે કંઈ છે નહીં. અને બીજો બી રાખીએ, બી પોઈન્ટ જે છે એ 70-80 ડિગ્રીની આજુબાજુ, 70-80 ડિગ્રીની આજુબાજુ, એટલે કે એ જે છે એ એની કરતાં થોડો ઉપર રહેશે. બરાબર, સમજાણું કે ન સમજાણું પહેલાં એટલું? તો હવે તમે વિચારીને કહો કે હાઈ લેટિટ્યૂડ ઉપર કોણ હશે, એ હશે કે બી હશે? હાઈ લેટિટ્યૂડ ઉપર એ હશે. કેમ? કારણ કે એને આપણે 90 ડિગ્રીની આજુબાજુ રાખેલો છે અને બી જે છે એને આપણે 70-80ની આજુબાજુ રાખેલો છે. બરાબર, ચલો સાચો જવાબ છે તમારો. તો હવે બીજી વાત કરીએ તો એની અંદર વધારે, જો પહેલાં સમજીએ, એ અને બી બંનેની અંદર જીવસૃષ્ટિ તો ઓછી જ જોવા મળશે. એટલા બધા સજીવો જોવા મળશે નહીં, એટલા બધા સજીવો નહીં જોવા મળે, ઓર્ગેનિઝમ નહીં જોવા મળે. સજીવમાં બધું આવી ગયું, વનસ્પતિ, પ્રાણી, પંખી, મનુષ્ય, પશુ બધું આવી ગયું. બંનેની અંદર ઓછા સજીવો જોવા મળશે. પરંતુ તેમ છતાં પણ એ અને બી એની આપણે કમ્પેરિઝન કરીએ તો કોની અંદર બાયોડાયવર્સિટી વધુ જોવા મળશે અને કોની અંદર બાયોડાયવર્સિટી ઓછી જોવા મળશે? એમાં કે બીમાં? ઓછી કેમાં જોવા મળશે, એમાં કે બીમાં? એની અંદર ઓછી જોવા મળશે, કારણ કે એ 90 ડિગ્રી ઉપર છે. એ તો એકદમ અત્યંત ખૂબ જ વધારે ઠંડીમાં આવેલું છે, એ ખૂબ જ વધારે ઠંડીમાં આવેલું છે, એટલે એમાં ખૂબ જ ઓછી જોવા મળશે. બીમાં તો થોડી ઘણી પણ જોવા મળી જશે, બીમાં જે છે એ તો થોડી ઘણી જોવા મળી જશે. બરાબર, આટલું સમજાણું? ઓકે. તો એમાં જે નહિવત જોવા મળશે, ખૂબ જ ઓછી જોવા મળશે, એનું નામ છે ટુંડ્રા. એનું નામ શું છે? ટુંડ્રા. અને બી જેને રાખેલું હતું 70-80 ડિગ્રીવાળું, 90 ડિગ્રીવાળું જે છે કે જ્યાં ખૂબ જ ઓછી જોવા મળશે, એનું નામ આપણે રાખ્યું ટુંડ્રા. અને 70-80ની આજુબાજુ જે જોવા મળશે એનું નામ છે ટૈગા. એનું નામ શું છે? ટૈગા. આને પણ સેમ આપણે વજન ટેકનિકથી જ યાદ રાખવાનું છે, વજન ટેકનિકથી. ટુંડ્રાની અંદર 3 શબ્દ છે, ટૈગામાં 2 શબ્દ છે. તો ટુંડ્રા ક્યાં હશે? 90 ડિગ્રીની આજુબાજુ. ટૈગા ક્યાં હશે? 70-80ની આજુબાજુ. આટલું સમજાણું ન સમજાણું? બરાબર. તો સેમ સાઉથમાં આવું હશે તો સેમ એ જ વસ્તુ જે છે એ નોર્થમાં હશે. સેમ એ જ વસ્તુ શું હશે? નોર્થની અંદર પણ હશે. 90 ડિગ્રી નોર્થમાં શું હશે? 90 ડિગ્રી નોર્થમાં શું હશે? તો કે ટુંડ્રા હશે. અને 70-80 ડિગ્રીવાળો વિસ્તાર હશે, ત્યાં શું હશે? તો કે અહીંયા ટૈગા હશે. સમજાણું ન સમજાણું? ચલો હવે બીજી વસ્તુ, અહીંયા મેં તમને સમજાવવા ખાતર એવું કહી દીધું કે એક્ઝેક્ટ 90 ડિગ્રીએ ટુંડ્રા હશે, નોર્થ અને સાઉથ બંનેની. પણ એવું ન હોય કે એક્ઝેક્ટ ક્યાં જોઈએ, એ પછી 90-80 એને પણ કવર કરી લીધું હોય, 90-80 એને પણ કવર કરી લીધું હોય. બરાબર, સમજાણું કે ન સમજાણું? ચલો બીજી વસ્તુ, હવે ટૈગા અને ટુંડ્રા બંને આપણે સમજી ગયા ક્યાં હશે? તો કે ટુંડ્રા જે છે એ 90 ડિગ્રીની આજુબાજુ હશે. આપણે સરળતા માટે એવું યાદ રાખી લઈએ કે 90 ડિગ્રીની આજુબાજુ શું હશે? તો કે ટુંડ્રા. અને 80 ડિગ્રીની આજુબાજુ શું હશે? તો કે ટૈગા હશે. બરાબર. તો ટૈગા જે હશે ને ત્યાં થોડા ઘણા જંગલો જોવા મળશે. ટૈગા જે છે, ટૈગા કેમ? કારણ કે એ તો 80 ડિગ્રીની આજુબાજુ છે, એ કંઈ એકદમ સર્વોચ્ચ લેવલે આવેલું નથી. તો જે ટૈગા જે છે ને ત્યાં થોડા ઘણા જંગલો જોવા મળશે. કેવા જંગલો જોવા મળશે? તો કે કોનીફેરસ ટાઈપના, કોન આકારના, ઊંચાઈ ઉપર જે જંગલની અંદર, પહાડની અંદર જે જંગલ જોવા મળતા હોય ને એ પ્રકારના કોનીફેરસ આકારના જંગલ જે છે જોવા મળશે. કોનીફેરસ, કોન જેવા. જો પહેલાં સૌથી પહેલું જે ટોપિક આપેલો છે ને, સૌથી પહેલી જ લીટી જુઓ, પહેલી જ લીટી, સેક્શન 1 ટૈગા અને ટુંડ્રા, અને બાજુમાં જો ઇમોજી આપેલું છે ક્રિસમસ ટ્રી જેવું, તો એ કોનીફેરસ આકારના જંગલ જે છે એ જોવા મળશે. ક્યાં જોવા મળશે? ટૈગામાં. જ્યારે ટુંડ્રામાં કોઈ પણ પ્રકારના જંગલ જોવા જ નહીં મળે. ટુંડ્રામાં તો કોઈ પણ પ્રકારના જંગલ નહીં જોવા મળે. શા માટે નહીં જોવા મળે એ આપણે સાલો પહેલાં એ કોન્સેપ્ટ સમજી ગયા છીએ. કારણ કે ત્યાં તો કેવું હશે? અત્યંત તીવ્ર ઠંડી હશે અને ત્યાં તો બધા માઇક્રોબિયલ સ્ટેજની અંદર જોવા મળશે, ખાલી બેક્ટેરિયા ને એવું બધું જ જોવા મળશે. સજીવો તો ખૂબ જ ઓછા રહેતા હશે. સજીવો, મનુષ્યનું ત્યાં રહેવું જે છે એ ખૂબ જ કઠિન છે, ખૂબ જ મુશ્કેલ છે. બરાબર. પણ અમુક વાર કેવું હોય કે અમુક પછી રહેતા હોય, એટલે એવું ન કહી શકાય કે 0 મનુષ્ય રહે છે. પણ સામાન્ય રીતે જનરલ બોલચાલની ભાષામાં એવું કહી શકાય કે અહીંયા કોઈ માણસ રહેતું નથી, 0 માણસ રહે છે. પરંતુ એક્ઝેક્ટ એવું ના હોય. અમુક રિસર્ચ કરવા માટે રહેતા હોય અથવા અમુક થોડા ઘણા જે છે એ રહેતા હોય, પણ પ્રેક્ટિકલ રીતે જોઈએ તો ત્યાં કોઈ માણસ રહેતું નથી.
ટાઈગાની અંદર જંગલ જોવા મળશે કેવા કોનિફેરસ પ્રકારના, જે પર્વતીય પ્રકારના જંગલો હોય એવા. ટુંડ્રામાં કંઈ જોવા નહીં મળે, બેક્ટેરિયાની એવું જ બધું જોવા મળશે. બરાબર, એના આધારે હવે આપણે MCQ જોઈએ એટલે થોડું વધારે સમજમાં આવે આપણને. પહેલું આપેલું છે, નીચે 3-4 વિધાન આપેલા છે. ટાઈગાના બારામાં વાત કરવાની છે, ટાઈગા બાયોમના બારામાં, કે નીચેનામાંથી કઈ બાબત જે છે એ ટાઈગા બાયોમ જે છે એના વિશે સાચી છે. તો પહેલું કે ટાઈગા જે છે અહીંયા હોટ અને હ્યુમિડ પ્રકારના સમર અને માઇલ્ડ વિન્ટર હશે. તમે વિચારીને કહો, શું ટાઈગાની અંદર સમર એટલે કે ઉનાળો જે છે એ ખૂબ જ ગરમ હશે અને વિન્ટર જે છે એ મધ્યમ હશે? વિચારીને કહો તો પહેલું વિધાન. તો કે પહેલું તો ખોટું છે. અહીંયા તો ગરમીને કંઈ લેવા દેવા જ નથી. એ તો 90 ડિગ્રી ઉપર આવેલું છે. સમર ક્યાંથી હોય? સમર ભૂલ જાઓ, સમર કો. બરાબર, અહીંયા સમર હોય નહીં. અહીંયા તો બધું વિન્ટર, અહીંયા તો ઠંડી જ ઠંડી છે. જ્યાં જો ત્યાં જ્યાં નજર જાય ત્યાં બરફ. બરાબર, બધું વ્હાઈટ સફેદ રેગિસ્તાન જોવા મળે. તો કે અહીંયા સમર ગરમી તો ભૂલી જ જાવ, અહીંયા બધે ચારે બાજુ ઠંડી જ છે. તો પહેલું તો ખોટું જ છે, પહેલું આવશે જ નહીં. બીજું જોઈએ, વેરી કોલ્ડ વિન્ટર્સ એન્ડ શોર્ટ કુલ સમર્સ. વેરી કોલ્ડ વિન્ટર્સ એટલે કે ખૂબ જ ઠંડો શિયાળો હશે અને સમર જે છે એ પણ ઠંડો જ હશે. તો બીજું વિધાન સાચું છે ખોટું છે? ત્યાં કોલ્ડ વિન્ટર હશે કે નહીં હોય? હા, કોલ્ડ વિન્ટર હશે. તો કે બીજું એક રીતે જોઈએ તો થોડું ઘણું સાચું લાગે છે, પણ ડાયરેક્ટ અહીંયા જમ્પ ન થઈ શકાય. બરાબર, C અને D ને પણ જોવા પડે. બરાબર, તો બીજું થોડું ઘણું સાચું લાગે છે, પણ એક્ઝેક્ટ તો આપણે C અને Dના આધારે નક્કી કરશું. C શું કહે છે કે વોર્મ એન્ડ ડ્રાય યર રાઉન્ડ. વોર્મ એન્ડ ડ્રાય યર રાઉન્ડ, આખા વર્ષ દરમિયાન વોર્મ એટલે કે ગરમી અને સૂકું રહેશે. આખું વર્ષ જે છે એ વોર્મ અને ડ્રાય સૂકું રહેશે. તો કે આ વોર્મ એન્ડ હા અહીંયા ગરમી તો હશે જ નહીં. અહીંયા ગરમીને જ કંઈ લેવા દેવા જ નથી. વોર્મ ગરમી, અહીંયા તો બધું ઠંડી જ છે. તો C પણ આવશે નહીં. D જોઈએ, હેવી રેઇનફોલ એન્ડ હાઈ હ્યુમિડિટી થ્રુ આઉટ ધ યર. હેવી રેઇનફોલ જોવા મળશે, ખૂબ જ વધારે વરસાદ જોવા મળશે ત્યાં. તો કે હેવી રેઇનફોલ તો અહીંયા ક્યાંથી જોવા મળે? અહીંયા તો બહુ વધારે વરસાદ જોવા જ ન મળે ને. અહીંયા તો સૌથી ઓછો એક રીતે વરસાદ જોવા મળશે. હેવી રેઇનફોલ તો વિષુવવૃત્તની આજુબાજુ જોવા મળશે. એની બાજુમાં જુઓ, હાઈ હ્યુમિડિટી. અહીંયા જો હું તમને 2-3 કોન્સેપ્ટ આપણે કનેક્ટ કરીએ. હાઈ હ્યુમિડિટીનો મતલબ શું થાય? હાઈ હ્યુમિડિટીનો મતલબ તો કે વધુ ભેજ જોવા મળશે. તમે વિચારીને કહો, ત્યાં વધુ ભેજ જોવા મળશે કે નહીં જોવા મળે? તો કે અહીંયા વધુ ભેજ જોવા નહીં મળે. હવે તમે વિચારીને કહો તો વધુ ભેજ જોવા ક્યાં મળે? વધુ ભેજ ક્યાં જોવા મળે? તો સમજીએ કે વધુ ભેજ ક્યાં જોવા મળે. તો કે વધુ ભેજ તો એવી જગ્યાએ જોવા મળે કે જ્યાં તાપમાન વધારે રહેતું હોય, તાપમાન ઊંચું રહેતું હોય, જ્યાં ગરમી રહેતી હોય એટલે કે વિષુવવૃત્તની આજુબાજુ જે ઇક્વેટરવાળો વિસ્તાર જે છે અહીંયા જોવા મળે. તો હવે આપણને ખબર પડી ગઈ, કારણ કે જ્યાં તાપમાન વધુ રહેતું હશે તો પાણીનું બાષ્પીભવન થશે, અને પાણીનું બાષ્પીભવન થશે એમાંથી જ તો ભેજ બનશે ને. તો કે ભેજ અહીંયા વધુ જોવા મળશે, તાપમાન વધુ રહેતું. હવે તમે વિચાર કરો, જ્યાં ભેજ વધુ જોવા મળતો હશે, શું ત્યાં તો વધારે વાદળ નહીં બનતા હોય? અને જ્યાં વધારે વાદળ બનતા હશે ત્યાં તો વધારે વરસાદ નહીં પડતો હોય? તો અહીંયા તમે એક પોઈન્ટ કનેક્ટ કરી શકો છો કે જ્યાં હેવી રેઇનફોલ હશે ત્યાં હ્યુમિડિટી પણ હશે જ. બંને એકબીજા હારે લિંક છે. સમજાણું કે ન સમજાણું? અહીંયા આપણે 2-3 કોન્સેપ્ટ એકારે ભેગા કર્યા કે જ્યાં હ્યુમિડિટી હાઈ હશે તો એનો મતલબ એ જ થયો ને કે આ રેઇનફોલ પણ હાઈ હશે. બરાબર, તો શું હ્યુમિડિટી ટાઈગા અને ટુંડ્રા 90 ડિગ્રીની આજુબાજુ અહીંયા હ્યુમિડિટી જોવા મળે? તો કે ના, એનું તો અહીંયા નામો નિશાન ન જોવા મળે. ત્યાં સૂર્ય જોવા જ નથી મળતો. સૂર્ય ન જોવા મળે તો ગરમી ન હોય તો ભેજ ક્યાંથી બને? ભેજ બને નહીં. તો D પણ ખોટું છે. તો કે હેવી રેઇનફોલ અને હાઈ હ્યુમિડિટી એ પણ ખોટું છે. તો શું કહી શકો કે આ હેવી રેઇનફોલ અને હાઈ હ્યુમિડિટી એ કોની માટે સાચું પડે? એ કયા બાયોમ માટે સાચું પડે? કઈ ઇકોસિસ્ટમ માટે સાચું પડે? તો કે જો ઇક્વેટરની આજુબાજુવાળો વિસ્તાર પૂછેલો હોત, ઇક્વેટરની આજુબાજુવાળો વિસ્તાર, તો એ સાચું પડે. ઇક્વેટરવાળો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ પૂછી લેતો હોત, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, તો એની અંદર આ વિધાન જે છે સાચું પડી જાત. સમજાણું કે ન સમજાણું? બરાબર, તો હવે આની ઉપરથી આપણે ખબર પડી કે આનો જવાબ શું આવશે? આનો જવાબ B આવશે. વેરી કોલ્ડ વિન્ટર એન્ડ શોર્ટ કુલ સમર્સ. બરાબર, ખૂબ જ ઠંડી અહીંયા જોવા મળશે. નીચે જો આપેલું છે. બીજી વાત કરીએ કે ટાઈગા જે છે એનું એક બીજું નામ છે બોરિયલ ફોરેસ્ટ. એની માટે એક શબ્દ છે બોરિયલ ફોરેસ્ટ પણ કહેવામાં આવે. ટાઈગા અને બોરિયલ બંને એક જ છે. આપણે મેઇન જે છે એ કોના આધારે યાદ રાખવાનું? અક્ષાંશના આધારે યાદ રાખવાનું. અક્ષાંશ. તો કે ટાઈગા જે છે ટાઈગા કયા? તો કે 80 ડિગ્રીની આજુબાજુવાળા. 80 ડિગ્રીની આજુબાજુવાળા હોય તો એને બોરિયલ ફોરેસ્ટ આપણે કહીશું. બરાબર, અહીંયા વિન્ટર
શિયાળો કેવો હોય તો કે લોંગ, ખૂબ જ લાંબો હોય, 4, 5, 6 મહિના સુધી. એવું સમજો ને કે વિન્ટર જ વિન્ટર રહે, વિન્ટર જ વિન્ટર. અને વિન્ટર કેવો હોય તો કે હાર્શ હોય, ખૂબ જ એક્સ્ટ્રીમ, ખૂબ જ તીક્ષ્ણ, ખૂબ જ કઠિન હોય. આપણે અહીંયા શિયાળો કાઢી ન શકીએ એવો. મેં તમને એક ઉદાહરણ આપી અને સમજાવેલું હતું કે ગેમ ઓફ થ્રોન વેબ સિરીઝ જે છે એમાં એક ડાયલોગ વારંવાર આવતો હોય છે પહેલાં બીજા એપિસોડમાં, અથવા તો એક એપિસોડનું નામ જ એ છે, વિન્ટર ઇઝ કમિંગ. એ બધા લોકો તો વિન્ટરથી ખૂબ ભાગે. મેં તમને આની પહેલાં સન્ડે હોલિડે, રવિવારનો દિવસ, એને રજાનો દિવસ શા માટે કહે છે, એની રજા શા માટે ઘોષિત કરી, એની મેં તમને આઈ થિંક સ્ટોરી કીધી હતી, યાદ છે કે નહીં તમને કહી? તો એ મેં તમને એવી સ્ટોરી કીધી હતી, રવિવારનો દિવસ જે છે રજાનો દિવસ એટલા માટે કારણ કે ભારત બ્રિટનનું ગુલામ હતું. તો ત્યાં કણ તો રોજે સૂર્ય નીકળતો નથી. આના આધારે તમને એ તો ખબર પડી ગઈ ને કે સૂર્ય નીકળવો એ તો એમની માટે ખુશીની વાત છે. ઠંડીમાં બહુ જાજુ આપણે સર્વાઈવ ન કરી શકીએ, ઠંડીમાં બહુ જાજુ સર્વાઈવ ન કરી શકીએ. મેં તમને પ્રોડક્ટિવિટીવાળી વાત પણ કીધેલી હતી કે ઠંડીમાં કામ કરવાની ને એ બધી એટલી મજા આવે નહીં. તો ત્યાં તો એ બધી જગ્યાએ તો ઠંડી ખૂબ જ વધારે જોવા મળે. તો એક રીતે જે દિવસે અહીંયા સૂરજ નીકળી જાય ને તો એ તો એમની માટે ફેસ્ટિવલ જેવું છે. અને ભારત બ્રિટનનું ગુલામ હતું એટલે એમને સન્ડેની રજા રાખતા હતા કારણ કે જે દિવસે સૂર્ય નીકળે તો આને એક રીતે સેલિબ્રેટ કરીએ. તો એ જ વસ્તુ અહીંયા જે છે એ લાગુ પાડેલી હતી. જોકે ભારત આપણે તો અહીંયા એની જરૂર નથી ને, સન એટલે સૂર્યનો દિવસ. આપણે ત્યાં રોજ સૂર્ય નીકળે છે, આપણે એની શું લેવા દેવા, બરાબર? તો આ બધી વાત છે. અને સમર જે છે અહીંયા ખૂબ જ ટૂંકો હોય છે. ટેમ્પરેચર કેટલું હોય તો કે ટેમ્પરેચર -40 ડિગ્રી સુધી જતું રહે. -40 ડિગ્રી, વિચાર કરો, -40 ડિગ્રી એટલે કેટલું તાપમાન હશે કે બધું તાત્કાલિક બરફ જ બની જાય. એવું શું આપણે એવું કહી શકીએ કે રાતે પાણીની બોટલ ભરેલી હોય લિક્વિડમાં, સવાર થતાં એ બરફ બની જાય, એવું કહી શકાય? તો કે યસ કહી શકાય. શું સવારની રાહ પણ ન જોવાય, કલાક 2 કલાકમાં બરફ થઈ જાય, બરાબર? અને કદાચ આપણે પણ જો યોગ્ય કપડાં પહેરી ન જઈએ, જેકેટ વગેરે, તો આપણા શરીરની અંદરનું બ્લડ રહ્યું એ પણ જે છે એ બરફ બની જાય. એવું તમે જોયેલું હશે. ઘણા બધા લોકો જે છે એને શરીરની અંદરનું જે બ્લડ રહ્યું એ અંદર ઠંડી ચડી જાય તો એ જે છે બરફ બની જાય અને તાત્કાલિક એનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. તો અને રેઇનફોલ અહીંયા એટલો બધો હોતો નથી. મોટે ભાગે રેઇનફોલ હોતો જ નથી. મોટે ભાગે કદાચ જોવા મળે અમુક વાર તો એ બરફ વર્ષા જોવા મળે, સ્નોફોલ જોવા મળે, બાકી ઓલો વરસાદ જોવા મળતો નથી, બરાબર? બીજી વાત કરીએ કે ટૈગા જે છે, ટૈગા અહીંયા જંગલ જોવા મળશે. મેં તમને કીધું કે જો અહીંયા શું કે ટૈગા જે છે અહીંયા શું જોવા મળશે? ડેન્સ ફોરેસ્ટ, ઘણા જંગલ જોવા મળશે, ઘણા જંગલ જોવા મળશે. પણ ઘણા એટલે કે ગાઢ જંગલ જોવા મળશે. પણ આ કયા ગાઢ જંગલ હશે તો કે કોનિફેરસ પ્રકારના જંગલ હશે. કોનિફેરસ જે જો નીચે ટૈગાનો ફોટો આપેલો છે એના આધારે જોવા મળે. એટલે ઇન શોર્ટ મેં તમને કીધું ને ટૈગા અને ટુંડ્રા, તો ટુંડ્રામાં તો કાંઈ નહીં જોવા મળે, ટુંડ્રામાં તો કાંઈ જ નહીં હોય, ત્યાં ચકલું નહીં ફરકતું હોય. જ્યારે ટૈગામાં જંગલ જોવા મળશે. કેવા? કોનિફેરસ પ્રકારના. જો નીચે જે ક્રિસમસ ટ્રી જોઈએ ને એ પ્રકારના જંગલ જોવા મળશે. ટૈગા, બોરિયલ ફોરેસ્ટ, આ બધું એક જ વસ્તુના અલગ અલગ નામ છે. વિધાનવાળા વાક્યમાં એ પણ પૂછી જશે કે એમાં કોનિફેરસ પ્રકારના જંગલ જોવા મળશે. વિધાન જે છે સાચું પડશે. એમાં મુખ્યત્વે પાઇન પ્રકારના, સ્પ્રૂસ પ્રકારના અને લાર્ચ પ્રકારના વૃક્ષો જે છે એ જોવા મળશે. અને બીજી વાત કરીએ કે ટૈગા જે છે, ટૈગા અથવા બોરિયલ ફોરેસ્ટ એ વિશ્વનો વર્લ્ડ્સ લાર્જેસ્ટ લેન્ડ બાયોમ. જમીન ઉપર સૌથી મોટું કોઈ બાયોમ હોય ને, જમીન ઉપર સૌથી વધુ વિસ્તારની અંદર સૌથી મોટું કોઈ બાયોમ હોય ને તો એ ટૈગાનું છે. ટૈગા જે છે એ સૌથી મોટું બાયોમ છે, બરાબર? ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. ટુંડ્રા બાયોમ વિશે આપણે જોવાનું છે. એવું કહે છે કે ટુંડ્રા બાયોમ જે છે એને કોલ્ડ ડેઝર્ટ કહેવામાં આવે છે, એને ઠંડુ રણ કહેવામાં આવે છે, ઠંડુ રણ. તો એવું શા માટે એ સમજીએ. આપણે બીજી વાત કરીએ. મેં તમને બહુ પહેલાં એક ચલાવેલું હતું કે રણ જે છે એ ગરમ જ હોય એવું જરૂરી નથી, ઠંડુ રણ પણ હોઈ શકે. રણ બનવા માટેનો મેઇન ક્રાઇટેરિયા શું છે? રણ ઘોષિત કોને કરવાનું? રણ નક્કી કોણ કરે? આ રણ ને આ રણ નહીં, એ કોના આધારે નક્કી થાય, કહી શકશો? ચલો, હા બોલો. રણ જે છે, રણ નક્કી કરવાનો ક્રાઇટેરિયા જે છે એ રેઇનફોલ છે. મેઇન ક્રાઇટેરિયા શું છે? રેઇનફોલ. વરસાદ જે છે વરસાદના આધારે નક્કી થાય, વરસાદના આધારે જે છે એ નક્કી થાય. આઈ થિંક 25 સેન્ટીમીટર અથવા 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય, એક્ઝેક્ટ આંકડો મને ખ્યાલ નથી, પણ ઇન શોર્ટ ખૂબ જ ઓછો વરસાદ હોય, ખૂબ જ ઓછો વરસાદ હોય ને એને રણ પ્રદેશ કહેવાય. તો અમુક જે ઠંડા પ્રદેશ હોય ત્યાં પણ એટલો બધો વરસાદ પડતો હોતો નથી, એટલે એને કોલ્ડ ડેઝર્ટ કહેવાય. મેં તમને કીધું હતું કે લદ્દાખ જે છે, લદ્દાખ એ પણ એક રીતે કોલ્ડ ડેઝર્ટ છે. ભારતની અંદર વાત કરીએ તો આપણે કચ્છની અંદર રણ આવેલું છે, રાજસ્થાનની અંદર રણ આવેલું છે. રાજસ્થાનની અંદર જે રણ આવેલું છે એ થાર પારકરનું રણ. પહેલાં થાર પારકરનું રણ જે છે એ ભારત અને પાકિસ્તાન બંનેની વચ્ચેનું જે રણ હતું એટલે એનું નામ હતું થાર પારકરનું રણ. અને હવે થઈ ગયું છે એવું કે એક રણ જે છે એ જે ઓલા પાકિસ્તાનની તરફ જતું રહ્યું છે અને એક જે છે એ ભારત તરફ જતું રહ્યું છે. તમારી માટે હોમવર્ક એ છે કે તમારે કહેવાનું છે કે ભારત બાજુ કયું છે અને
પાકિસ્તાન બાજુ કયું છે, થારનું ભારત બાજુ છે કે પાર્કરનું, એ તમારે કાલે હોમવર્કમાં કહેવાનું છે, બરાબર. ઓકે, ચલો. તો ટુન્ડ્રા બાયોમ જે છે એને કોલ્ડ ડેઝર્ટ પણ કહે છે. શા માટે? નીચે આપેલું છે, જોઈએ. પહેલું એવું કહે છે કે ઇટ હેઝ લો ઇવેપોરેશન એન્ડ લો રેઇનફોલ, એટલે કે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ હોય છે અને ત્યાં લો ઇવેપોરેશન. ઇવેપોરેશન એટલે શું? તો કે ત્યાં બાષ્પીભવન ઓછું હોય છે. સાચી વાત કે ખોટી વાત? કે ત્યાં વરસાદ ઓછો હોય છે અને ત્યાં બાષ્પીભવન જે છે એ પણ ઓછું હોય છે. તો કે હા, આ વિધાન સાચું લાગે છે. આ વિધાન જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ સાચું લાગે છે, પણ હજી આપણે બીજા પણ ચેક કરવા પડશે. કારણ કે ડેઝર્ટ એટલે મેં તમને કીધું ડેઝર્ટનો ક્રાઇટેરિયા જ મેઇન શું છે? રેઇનફોલ. રેઇનફોલ એ જ તો એનો મેઇન ક્રાઇટેરિયા છે. અને ઇવેપોરેશન ઓછું હોય તો ઓબ્વિયસ વાત છે કે રેઇનફોલ ઓછું જ રહેવાનું છે. સાચી વાત કે ખોટી વાત? ઇવેપોરેશન, બાષ્પીભવન અને વરસાદ એ બંનેને સંબંધ છે કે નહીં? તો કે હા, એને તો ડાયરેક્ટ સીધો સંબંધ છે. બાષ્પીભવન વધશે, વરસાદ વધશે, બરાબર. તો પહેલું સાચું લાગે છે. બીજું જોઈએ. ઇટ હેઝ હાઈ રેઇનફોલ બટ લો ટેમ્પરેચર, ત્યાં વરસાદ ખૂબ જ વધારે હશે પરંતુ તાપમાન ખૂબ જ નીચું હશે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. હા, ખોટી વાત છે. કારણ કે સમજો કે રેઇનફોલ વધારે હશે તો એ ડેઝર્ટ બને જ નહીં ને. રેઇનફોલ વધારે હોય તો એ ડેઝર્ટ બને જ નહીં. તો બીજું તો ખોટું છે. ત્રીજી વાત કરીએ કે ઇટ લેક્સ વેજીટેશન કમ્પ્લીટલી, ત્યાં કોઈ પણ પ્રકારનું વેજીટેશન, વનસ્પતિ જોવા જ નથી મળતી. ત્યાં કોઈ પણ પ્રકારનું વેજીટેશન, વનસ્પતિ જોવા મળતી નથી. સાચી વાત કે ખોટી વાત? ચલો, તો આ વાત એક રીતે સાચી છે. આ વાત એક રીતે સાચી છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીવર્ડ ટેકનિક સમજાવેલી અને એના આધારે મેં તમને કીધું કે ડેઝર્ટનો ક્રાઇટેરિયા શું છે? ડેઝર્ટનો ક્રાઇટેરિયા વેજીટેશન છે જ નહીં. ડેઝર્ટનો ક્રાઇટેરિયા જે છે એ તો શું છે? તો કે ડેઝર્ટનો ક્રાઇટેરિયા તો રેઇનફોલ છે. સમજાણું? ડેઝર્ટનો ક્રાઇટેરિયા રેઇનફોલ છે, એટલે સી જવાબ પણ નહીં આવે. જો હંમેશા આમાં આપણે લોજિકલ અને રેશનલ બનવાનું, દિમાગનો ઉપયોગ કરવાનો અને અમુક એવા પોઈન્ટ વિચારવાના કે જે આઉટ ઓફ બોક્સ થિંકિંગ કહેવાય ને એવું. તમે વિચારો, અહીંયા એવું કીધેલું છે કે ઇટ લેક્સ વેજીટેશન કમ્પ્લીટલી, કે વેજીટેશનના આધારે પહેલાં તો રણ ક્યારેય ઘોષિત કરી જ નહીં કે કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે એક્સ નામનો વિસ્તાર છે, એને રણ ઘોષિત કરી દીધું, પણ કદાચ એવું બનીએ કે કોઈ વ્યક્તિ રહ્યો એ અહીંયા જઈ અને પ્રાઇવેટ ઝાડ નાખી દે. પ્રાઇવેટ ઝાડ નાખી શકાય ને? કોઈ અમુક એવા પૌધા લઈ જાય કે જે કાચની બાટલીમાં કે ગ્રીન હાઉસ બોક્સ જેને કહીએ એની અંદર એક કાચનું એક વાતાવરણ બનાવી દે, પ્રાઇવેટ લેબોરેટરી બનાવી દે અને એની અંદર ઝાડ ઉગાડી દે, એની અંદર તમામ વસ્તુ સનલાઇટ ને બધી વસ્તુ રહી દે અને અહીંયા જઈને મૂકી દે, તો શું એને રણમાંથી તો કાઢી નાખવું પડે ને? સમજાણું? એટલે સી પણ જવાબ આવશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે ડેઝર્ટનો ક્રાઇટેરિયા શું છે? ડેઝર્ટનો ક્રાઇટેરિયા છે રેઇનફોલ, વરસાદ. સી જવાબ નહીં આવે. ડી જોઈએ. ઇટ હેઝ અબુન્ડન્ટ ગ્લેશિયર્સ યર રાઉન્ડ. અબુન્ડન્ટનો મતલબ શું છે? ખ્યાલ છે અબુન્ડન્ટનો મતલબ? ઇંગ્લિશની અંદર આ શબ્દ વારંવાર પૂછાતો હોય છે. અબુન્ડન્ટનો મતલબ, અબુન્ડન્ટનો મતલબ થાય વિપુલ, ખૂબ જ વિપુલ માત્રામાં, વધારે માત્રામાં. તમે ઉણપ કીધું, ઉણપનું વિરોધી, ઉણપનું વિરોધી, બરાબર. અબુન્ડન્ટનો મતલબ શું થાય? વિપુલ, વિપુલ માત્રામાં, ખૂબ જ વધારે માત્રામાં, વેરી લાર્જ અમાઉન્ટ. પ્રશ્ન ઇંગ્લિશની અંદર વારંવાર પૂછાતો હોય છે કે અબુન્ડન્ટનો એન્ટોનાઇમ શું છે? એનો વિરોધી શબ્દ શું છે? કહી શકશો? એનો વિરોધી શબ્દ છે સ્કાર્સિટી. SCARCITY, સ્કાર્સિટી. સ્કાર્સિટી એટલે અછત. સ્કાર્સિટી એટલે અછત. તો કે અબુન્ડન્ટ એટલે વિપુલ અને એને ચોકડી મારો એટલે કે એનો વિરોધી શબ્દ એન્ટોનિમ્સ થાય સ્કાર્સિટી એટલે કે અછતવાળું. સમજાણું કે ન સમજાણું? તો કે વાત કરીએ કે ઇટ હેઝ અબુન્ડન્ટ ગ્લેશિયર્સ યર અરાઉન્ડ, કે આખું વર્ષ અહીંયા ગ્લેશિયર્સ હોય છે એટલે એને કોલ્ડ ડેઝર્ટ કહે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ત્યાં આખું વર્ષ દરમિયાન ગ્લેશિયર્સ હોય છે એ વાત સાચી છે. ત્યાં આખું વર્ષ ગ્લેશિયર્સ હોય છે એ વાત સાચી છે, પણ એના કારણે એને કંઈ કોલ્ડ ડેઝર્ટ કહેવાય એવું છે નહીં. કારણ કે કોલ્ડ ડેઝર્ટ મેં તમને કીધું કે મેઇન ક્રાઇટેરિયા શું છે? રેઇનફોલ. તો બધાના આધારે જવાબ શું ફિટ થશે? જવાબ એ ફિટ થશે કારણ કે ત્યાં રેઇનફોલ ઓછું છે અને જે ઇવેપોરેશન જે છે એ પણ ઓછું છે. તો જવાબ એ આવશે. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? ટુન્ડ્રાની વાત કરીએ તો 250 mm કરતાં પણ ઓછો વરસાદ હોય છે ત્યાં. 250 mm કરતાં પણ ઓછો વરસાદ હોય છે. એક રીતે એને રણ સાથે જે છે એ કમ્પેર કરી શકાય. ટેમ્પરેચર કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે, ખૂબ જ નીચું ટેમ્પરેચર જતું રહે છે, તાપમાન નીચું હોય છે. તાપમાન નીચું હોય તો ઇવેપોરેશન થશે નહીં અને મોટે ભાગે અહીંયા બરફ જેવું જ રહે છે, બધું ફ્રોઝન રહે છે, ગ્લેશિયર્સ જ ત્યાં રહે છે એટલે એને કોલ્ડ ડેઝર્ટ જે છે એ કહે છે. વેજીટેશન જે છે એ કેવી હોય છે? સ્પાર્સ હોય છે એટલે કે ખૂબ જ ઓછી હોય છે, ખૂબ જ ઓછી. અને ખાસ કરીને આ વેજીટેશન કેવી જોવા મળે? તો કે મોસિસ અને લાઇકેન જેવી. લાઇકેન એટલે શું? તો કે ફૂગ પ્રકારની વસ્તુ આપણે જોઈ હતી. મોસિસ એટલે કે નાના નાના પાંદડા, નાના પૌધા જેવો હોય ને એ પ્રકારની વસ્તુ જોવા મળે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં આવી જાઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ ટ્રીઝ ડોમિનેટ ધ ટાઈગર રિજિયન. ટાઈગર રિજિયન જે છે, ટાઈગર રિજિયન, અહીંયા ડોમિનન્ટ ટ્રી કયું છે? ડોમિનન્ટ એટલે કે કોનો પ્રભાવશાળી, અહીંયા સૌથી વધારે માત્રામાં કયું ટ્રી જોવા મળે છે? ટાઈગર એટલે કયો? એનું તમે અક્ષાંશ કહી શકશો? લેટિટ્યૂડ, અક્ષાંશ. યસ, 80ની આજુબાજુવાળો, 80ની આજુબાજુ અથવા 70ની આજુબાજુવાળો, બરાબર, 70-80ની આજુબાજુવાળો. ચલો હું તમને એક બીજું પણ સાથે સાથે કહી દઉં. આ તમને એવું કોઈ કન્ફ્યુઝન થાય કે એક આવે લેટિટ્યૂડ અને એક આવે લોંગિટ્યૂડ, અને એક આવે અક્ષાંશ અને એક આવે રેખાંશ. તો આડાને અક્ષાંશ કહેવાનું, ઊભાને રેખાંશ કહેવું, એવું કોઈ કન્ફ્યુઝન વગેરે થાય કે ન થાય? ઓકે, ચલો કન્ફ્યુઝન માટેની હું તમને ટ્રીક આપી દઉં. ચલો, પૃથ્વીનો બરોબર વચ્ચે ગોળો દોરીએ. તો કે એક સર્કલ ગોળ છે, એમાં ગોળ પૃથ્વી છે, બરાબર. એમાં અડધી આડી લાઈન છે અને અડધી ઊભી લાઈન છે. અડધી આડી લાઈન છે અને અડધી ઊભી લાઈન છે. એકદમ સિમ્પલ. એક અક્ષાંશ છે અને એક રેખાંશ છે. એક અક્ષાંશ છે અને એક રેખાંશ છે. તો આડી અ ઉપરથી અક્ષાંશ, આડી લાઈન જે છે એ કઈ છે? અક્ષાંશ. સમજાણું? આડી રેખા જે છે, આડી રેખા અ ઉપરથી અક્ષાંશ. તો હવે આડી અક્ષાંશ હોય તો ઓટોમેટિક ઊભી જે છે રેખાંશ થવાની છે, ઓબ્વિયસ છે, બરાબર. ઇંગ્લિશમાં એને કહેવાય લેટિટ્યૂડ. ઇંગ્લિશમાં અક્ષાંશને કહેવાય લેટિટ્યૂડ. ઇંગ્લિશમાં એને કહેવાય લેટિટ્યૂડ. એને તમે એવી રીતે યાદ રાખી શકો. હિન્દીમાં લેટવું એટલે શું થાય? લેટવું, કે મેં લેટ જાતા હું. લેટવું એટલે સૂઈ જવું, થઈ શકે ને? લેટવું એટલે સૂઈ જવું, મેં લેટ જાતા હું. તો આમાં ધ્યાનપૂર્વક જોઈએ તો આ અક્ષાંશ જે છે એને આપણે એવું કહી શકીએ લેટી હુઈ લાઈને, એ સૂતેલી છે. જો આડી બરોબર સૂતેલી હોય એવું લાગે છે, આ તો ઊભી છે રેખાંશ, તો એ થઈ શકશે. તો સમજાણું? તો અક્ષાંશ એટલે લેટી હુઈ લાઈને, એટલે એ આડી રહેશે, એટલે એ અક્ષાંશ. અને જે ઊભી રેખાંશ જે છે એ લોંગિટ્યૂડ. સમજાણું કે ન સમજાણું? તો આવી રીતે યાદ રાખી લેવાનું. આવી અલગ અલગ મેમરી ટેકનિક્સ જે છે એ પણ તમારી રીતે ઉપયોગમાં લેવાની. પાછા બેક ટુ સોર્સ આવી ગયા. અક્ષાંશ એટલે આડી રેખા અને લેટિટ્યૂડ એટલે જે લેટિટ્યૂડ જે છે એ લેટી હુઈ લાઈને, બરાબર, લેટેલી લાઈન. ટાઈગરના બારામાં વાત કરીએ, નીચે આપેલા છે કે આ કયું વૃક્ષ જોવા મળે છે? મેપલ અને ઓક પ્રકારના, પાઇન અને સ્પુર્સ પ્રકારના, બાઓબાબ અને અકેનિયા પ્રકારના, કે મેંગ્રુવ અને પાલ્મ પ્રકારના, બરાબર. આ એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આમાં આપણને એટલો બધો આઈડિયા આવે નહીં. ફોર એક્ઝામ્પલ સમજો કે આ જ ક્વેશ્ચન ઓરિજિનલ એક્ઝામમાં પૂછાઈ ગયો. તો આવામાં આપણે શું કરવાનું? જ્યારે કાંઈ ખબર ન પડે, કંઈ ખબર જ ન પડતી હોય, તો ત્યારે આપણે ધીમે ધીમે જે છે ને એ નેરો ડાઉન કરવાનું. એટલે કે નાનું કરતું જવાનું અને જવાબ સુધી પહોંચવાની કોશિશ કરવાની. ધીમે ધીમે નાનું કરતું જવાનું કોશિશ કરવાની. આપણે એક રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર જેમ બની જવાનું. તમે વિચારો કે કોઈ જગ્યાએ ખૂન થઈ ગયું છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસ બનાવી, જે ઓલા ફોરેન્સિકવાળાને એ બધા હોય, બરાબર, ઓફિસર. તો એ શું કરે કે ખૂન કોણે કર્યું હોઈ શકે? તો કે એવું ખબર પડી કે એક લાલ કલરની ગાડીવાળા રહ્યા ને, એમને ખૂન કરેલું છે. તો પછી ઓલા શું કરે? આખા શહેરમાં જેટલા લાલ કલરની ગાડીઓવાળા હોય એનું લિસ્ટ કાઢે. તો એક રીતે નેરો ડાઉન કર્યું ને, કે પહેલાં ખબર પડી કે ગાડીવાળાએ ખૂન કર્યું છે, પછી ખબર પડી કે ના ગાડીમાં કઈ, તો કે લાલ કલરની ગાડી. પછી તો કે લાલ કલર, એમાંય કંઈક બીજું નોટ ડાઉન કરે કે લાલ કલરની ગાડીમાં કેવું, તો કે જેનો ડાબી બાજુનો કાચ તૂટેલો હોય એવું. તો એવી રીતે આપણે ધીમે ધીમે નેરો ડાઉન કરવાનું, બરાબર. આમાં પણ ડી ઓપ્શન જો, મેંગ્રુવ અને પામ્સ. શું મેંગ્રુવ જવાબ આવી શકે? તો મેંગ્રુવ તો આવે જ નહીં ને. મેંગ્રુવ વિશે તો આપણને ખબર છે. મેંગ્રુવ ક્યારેય આવશે નહીં. મેંગ્રુવ નહીં આવે. કેમ? કારણ કે મેંગ્રુવ તો ક્યાંના છે? એ તો આપણે લિટોરલ અને સ્વેમ્પ ફોરેસ્ટની અંદર આવશે, દરિયા કિનારાને. એ તો એક રીતે ઇકોટોન છે. તો તમે વિચારો કે પહેલાં આપણે 4માંથી ગોતવાનું હતું, હવે ડાયરેક્ટ એક ઓપ્શન ડાયરેક્ટ એલિમિનેટ થઈ ગયો, અને હવે આપણે 3ની આજુબાજુમાંથી તે જવાબ ટીક કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણે જવાબ સુધી પહોંચવાનું. ટાઈગાની અંદર કયા વૃક્ષો હોય? તો મેં તમને હમણાં જ કહી દીધું કે પાઇન અને સ્પુર્સ પ્રકારના વૃક્ષો હોય. ચલાવ્યું ત્યારે મેં તમને કીધું કે પાઇન અને સ્પુર્સ પ્રકારના વૃક્ષો ત્યાં જોવા મળે છે, બરાબર. તો જવાબ પાઇન અને સ્પુર્સ આવશે. કોનીફેરસ પ્રકારના વૃક્ષો જોવા મળશે, અને ત્યાંના વૃક્ષો હશે એ પણ કેવા હશે? એવરગ્રીન હશે. હંમેશા 12 માસ જે જોવા મળતા હોય એવા કોનીફેરસ એવરગ્રીન ટ્રી જે છે જોવા મળશે. પાઇન ને સ્પુર્સ ને ફીર ને એ બધા. આ બધા કેવા હશે? તો કે નીડલ લીવ્ડ ટ્રીઝ હશે. નીડલ લીવ્ડ એટલે કે એવા ટ્રી વૃક્ષો હશે કે નીડલ એટલે શું? કે સોય આકારના પાંદડા હશે. સોય આકારના એટલે કે તમે અડો ને એને તો ચૂભે. સોય કેમ વાગી જાય આપણને, એવી રીતે નીડલ લીવ્સ. તો હવે જો સૌથી પહેલાં લેક્ચરમાં પહેલી જ પીડીએફમાં પહેલી જ વસ્તુ જે છે એ જ આપણે જોઈને કોનીફેરસ વૃક્ષ મૂકેલું છે. કોનીફેરસ ઇમોજીમાં ક્રિસમસ ટ્રી કે એના પાંદડાને પણ તમે ટચ કરો તો નીડલ લીવ્ડ ટ્રી, નીડલ સોય જેવા પાંદડા જોવા મળતા હોય છે. સોય જેવા શા માટે હોય છે? કારણ કે વોટરને કન્ઝર્વ કરી શકે, પાણી બચાવી શકે એટલા માટે, અને એક્સ્ટ્રીમ કોલ્ડની અંદર પણ સર્વાઈવ કરી શકે એટલા માટે. સમજાણું કે ન સમજાણું?
હકીકતમાં ચલો અહીંયા બીજી વાત પણ હું કહી દઉં કે આપણા શરીરનું એડેપ્ટેશન અને સર્વાઈવલ એ રીતે થતું હોય કે આપણે જે પરિસ્થિતિમાં જે રહેતા હોય ને એના આધારે આપણી રહેણી કરણીને ખોરાકને પહેરવેશને એ બધું એના આધારે થતું હોય. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે સાઉથની અંદર ગરમી વધારે હોય છે તો ત્યાંના લોકો લુંગીને એ બધું વધારે પહેરશે. હવે તમે વિચારો કે કોઈ વ્યક્તિ લદ્દાખમાં લુંગી પહેરીને ફરે તો મેળ નહીં આવે ને. તો સમજાણું કે આપણો ખોરાક, આપણી રહેણી કરણી, આપણા ફેસ્ટિવલ, તહેવારો, આ બધું પણ જિયોગ્રાફીની આજુબાજુ ફરતું હોય. તમામ વસ્તુ જેમ કે તમે વિચાર કરો કે મુસ્લિમ ધર્મ જે છે એ ગલ્ફ કન્ટ્રીઝની આજુબાજુ જોવા મળે છે. ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા એ બધી જગ્યાએ. મુસ્લિમ ધર્મની અંદર જે છે એ મૂર્તિ કે એવું હોતું નથી. ઇસ્લામ ધર્મની અંદર મૂર્તિ કે એવું હોતું નથી. તો એ પણ આપણે જોઈએ તો જો અહીંયા હવે મૂર્તિ શેમાંથી બને તો કે પહેલાં તો પથ્થરમાંથી એમાંથી જ બનતી હતી ને. તો ત્યાં તો રેતીને એવું જોવા મળતું હતું. તો અહીંયા એ રીતની પણ કઈ વસ્તુ જોવા મળતી. એ બધા ધર્મની અંદર જોઈએ તો નોન વેજીટેરિયન વધારે હોય. તો અહીંયા ખેતી પણ થાય એવું નથી, બધું રણ પ્રદેશને એવું છે. બરાબર. તો ઇન શોર્ટ બધું આ બધું જે છે એ એક રીતે એવું પણ કહેવામાં આવે છે કે જિયોગ્રાફી ઇઝ ધ ફાધર. જિયોગ્રાફી જ બધું નક્કી કરે. જિયોગ્રાફી જે છે માસ્ટર છે, એના આધારે તમામ વસ્તુ નક્કી થતી હોય. તો સર્વાઈવલને એ બધું એના આધારે નક્કી થતું હોય. ઓકે, એડેપ્ટેશનને એ બધું. ચલો ચોથો ક્વેશ્ચનમાં આવી જઈએ. તો ચોથો ક્વેશ્ચન શું કહે છે કે ટુન્ડ્રા રિજિયન જે છે એ કયા લેટિટ્યૂડમાં જોવા મળશે, કયા અક્ષાંશમાં જોવા મળશે? તો કે 10 થી 20 નોર્થમાં, 10 થી 20, 20 થી 40, 50 થી 70 કે 0 થી 10. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 50 થી 70. 50 થી 70. બરાબર. તો મેં તમને શું કીધું હતું? હા, મેં તમને શું કીધું હતું કે આ મુખ્યત્વે 90ની આજુબાજુ જોવા મળે. એટલે કે 50 થી 70ની આજુબાજુ. ઇન શોર્ટ આ કોની વાત કરે છે કે જ્યાં ખૂબ જ વધારે ઠંડી જોવા મળતી હોય ને એ બધી જગ્યાએ જોવા મળશે. જે મેં તમને 80, 70, 80, 90 મેં તમને જે કીધું હતું ને 70, 80, 90 એ મેં તમને મુખ્યત્વે કોની માટે કીધું હતું? આપણે જે ઓલી ટાઇગા અને ટુન્ડ્રાની જે ટ્રીક સમજવા માટે કીધું હતું. ટાઇગા અને ટુન્ડ્રાની ટ્રીક સમજવા માટે મેં તમને કીધું હતું. બરાબર. પણ ઇન શોર્ટ હવે આને તમે એવી રીતે યાદ રાખો કે ટાઇગા અને ટુન્ડ્રા એ એવી દરેક જગ્યાએ જોવા મળશે, એવી દરેક જગ્યાએ જોવા મળશે કે જ્યાં ખૂબ જ વધારે ઠંડી પડતી હશે. તો એ ઠંડી જે છે 55, 75 નોર્થથી જ ચાલુ થઈ જશે. 50, 70ની આજુબાજુથી જ ચાલુ થઈ જશે. 50, 70ની આજુબાજુ ચાલુ થઈ જશે આર્કટિક સર્કલની અંદર. બરાબર. અને મુખ્યત્વે અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો એક તમારે આપણે આ 50, 70 નોર્થ યાદ રાખી લઈશું અને બીજું એના અમુક વિસ્તાર યાદ રાખી લેવાના, કારણ કે એ વિસ્તાર પણ પૂછાતા હોય છે. ખાસ કરીને કેનેડાના ઉત્તર ભાગમાં એ જોવા મળે છે. અલાસ્કાની અંદર જોવા મળે છે. અલાસ્કા જે છે એ અમેરિકાની બાજુમાં છે. અમેરિકાની બાજુમાં અલાસ્કા જે છે એ રશિયાનો ભાગ હતો, પણ રશિયાએ જે છે એ અલાસ્કા અમેરિકાને વેચી દીધું. સાઇબેરિયા, સ્કેન્ડિનેવિયા, આ બધી જગ્યાએ જે છે એ આ બધા એક રીતે આર્કટિક સર્કલમાં આવે છે. અને આ બધી જગ્યાએ ટુન્ડ્રા ફોરેસ્ટ જે છે એ જોવા મળે છે. ટુન્ડ્રા ફોરેસ્ટ જે છે એ જોવા મળે છે કેનેડાનો ઉત્તર ભાગ, અલાસ્કામાં, સાઇબેરિયામાં અને સ્કેન્ડિનેવિયામાં. તો ઇન શોર્ટ તમે સમજો કે આ બધી જગ્યાએ ઠંડી ખૂબ જ વધારે પડતી હશે. બરાબર. અને સાઉથ ઓફ ઇટ્સ, એની સાઉથમાં જે છે એ શું હશે? ટુન્ડ્રા જે છે, ટુન્ડ્રા. ચલો તો ડાયરેક્ટ હવે 5મા ક્વેશ્ચનમાં આવી જઈએ. નીચેનામાંથી કયું વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ એક્સપ્લેન્સ વાય ટ્રીઝ ડુ નોટ ગ્રો ઇન ધ ટુન્ડ્રા? ટુન્ડ્રા બાયોમની અંદર વૃક્ષ શા માટે ઉગતા નથી? ટુન્ડ્રા બાયોમની અંદર વૃક્ષ શા માટે નથી ઉગતા? પહેલું એવું કહે છે કે ત્યાં સનલાઇટ હોતી નથી. સમરની અંદર ત્યાં સનલાઇટ હોતી નથી. સાચી વાત કે ખોટી વાત? સૂર્યપ્રકાશ હોતો નથી એટલે ત્યાં વૃક્ષ ઉગતા નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, એક રીતે તો વાત સાચી જ લાગે છે, પણ જવાબ સુધી ડાયરેક્ટ ન પહોંચી શકાય, આગળ પણ જોવું પડે. તો કે સનલાઇટ હોતી નથી, તો જવાબ સાચો લાગે છે. બીજું જોઈએ કે ત્યાં પરમાફ્રોસ્ટ પ્રિવેન્ટ્સ ડીપ રૂટ ગ્રોથ. પરમાફ્રોસ્ટ શબ્દ સમજી લઈએ. પરમાફ્રોસ્ટ શબ્દ વારંવાર આવશે, ઘણી બધી જગ્યાએ આવશે. પરમાફ્રોસ્ટ એટલે શું? કોઈ પણ જગ્યાએ પરમાફ્રોસ્ટ નામનો કીવર્ડ આવે ને, તમારા મગજમાં યાદ કરવાનું. પરમાફ્રોસ્ટ એટલે કે પરમેનન્ટ ફ્રોઝન આઈસ. પરમાફ્રોસ્ટ શબ્દ શું કહેવા માંગે છે? પરમાફ્રોસ્ટ શબ્દ કોઈ પણ જગ્યાએ તમે જોવો એટલે સમજવાનું પરમેનન્ટ ફ્રોઝન આઈસ. તો એનો મતલબ શું? કે ફ્રોઝન આઈસ હશે, જામ થઈ ગયેલો બરફ હશે. હકીકતમાં જામ થાય તો જ તે બરફ બને. અને એ કેવો હશે? પરમેનન્ટ, ઘણા લાંબા વર્ષોથી ત્યાં રહેલો બરફ હશે. એક રીતે એવું કહી શકાય કે 20, 25, 50, 100, 200, 500 વર્ષ જૂનો બરફ જે છે એ અહીંયા જોવા મળતો હશે. પરમેનન્ટ પ્રકારનો બરફ, એને પરમાફ્રોસ્ટ કહેવામાં આવે. સમજાણું? 50 વર્ષ જૂનો બરફ પણ હોઈ શકે. હિમાલયનો બરફ એટલો હશે ને તો કે હોઈ શકે. ટાઇગા અને ટુન્ડ્રામાં જે બરફ હશે એ પણ કેવો હશે? એ જે બહુ જ જૂનો બરફ હોય ને, એક રીતે બહુ જૂનો બરફ, એને પરમાફ્રોસ્ટ કહેવામાં આવે.
આ પરમાફ્રોસ્ટ શબ્દ કઈ રીતે બન્યો એને આપણે એવી રીતે પણ સમજી શકીએ કે ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે આપણે 2025માં છીએ, અત્યારે બરફ વર્ષા થઈ, તો અત્યારે બરફ અહીંયા રહેશે. સૌથી પહેલાં સમજો કે સૌથી પહેલાં થાય સ્નોફોલ. સ્નો એટલે શું? તો કે સફેદ બરફ હોય એને આપણે સ્નો કહીએ, કે જેને આપણે ટચ કરીએ તો તરત ને તરત પાણી બની જાય, તરત ને તરત પાણી જેવું બની જાય અથવા પાવડર જેવું, એના અલગ અલગ બૂંદમાં જઈ જાય. હવે સ્નો પડે જમીન ઉપર, સ્નો જમીન ઉપર પડે, સ્નો જમીન ઉપર પડે ને એટલે 1-2 દિવસ પછી એ આઈસ બની જાય, 1-2 દિવસ પછી એ આઈસ બની જાય, કઠણ બની જાય. સાચી વાત કે ખોટી વાત? બરાબર. શું એવું બની શકે કે પહેલાં આઈસ હોય અને પછી સ્નો બને? તો કે ના, એવું ના બની શકે. એવું ના બની શકે. પહેલાં સ્નો હોય અને પછી આઈસ બની જાય. પહેલાં સ્નોફોલ થાય અને હવે માની લો કે સ્નોફોલ થયો અને જમીન ઉપર પડ્યો. હવે સ્નોમાંથી આઈસ બનશે, અથવા તો માની લો કે સ્નોમાંથી આઈસ બનશે અને આઈસમાંથી એકદમ લિક્વિડ થઈ જાય. તો આ બધા માટે શેની જરૂર પડે? સનલાઇટ, સૂર્યપ્રકાશની જરૂર પડે. પણ આ બધું તો એવું છે કે જ્યાં સનલાઇટ હોતું જ નથી. તો અહીંયા આ બરફ એમ રહેશે. હવે 2-5 મહિના પછી પાછો બીજી બરફ વર્ષા થઈ, ફરીથી સ્નોફોલ થયો, તો એની ઉપર ને ઉપર બીજો બરફ પડશે, એની ઉપર ને ઉપર બીજો બરફ પડશે. આવું તો લાખો કરોડો વર્ષથી આવો બરફ જમા થતો હશે ને. એટલે કે પહેલાં ફ્રોઝન આવતું હતું, તો ધીમે ધીમે એ પરમેનન્ટ થવા લાગ્યું. એટલે શું થઈ ગયું? પરમાફ્રોસ્ટ શબ્દ બન્યો. સમજાણું કે ન સમજાણું? પરમાફ્રોસ્ટની અંદરથી પણ મિથેન વાયુ જે છે એ લીક થતો હોય છે. મિથેન વાયુ એની અંદર ઘણો બધો સંગ્રહાઈને પડેલો છે. કેમ? કારણ કે આજે પરમાફ્રોસ્ટ, આજે બરફના જે થર જે છે, બરફના થર, એની અંદર ઘણા બધા બેક્ટેરિયાને એવું બધું જોવા મળતું હોય, અને એ બેક્ટેરિયાની અંદર પણ અમુક પ્રકારની બાયોલોજિકલ, જૈવિક પ્રક્રિયાઓ થતી હોય, અને એવી દરેક જગ્યા કે જ્યાં જૈવિક પ્રક્રિયા થતી હોય એમાંથી મિથેન વાયુ રિલીઝ થતો હોય. ગાયના છાણ અને મળમૂત્ર એ બધામાંથી જે મિથેન વાયુ રિલીઝ થતો હોય, તો કોઈ પણ સજીવ હોય એના જે બાયોલોજિકલ પાચન પછી જે જૈવિક ક્રિયા થતી હોય મળમૂત્રની ને એ બધી, એમાંથી મિથેન વાયુ લીક થતો હોય, તો બેક્ટેરિયામાંથી ને એમાંથી પણ થતો હોય. તો એવું કહી શકાય કે પરમાફ્રોસ્ટ જે છે એની અંદર મિથેન વાયુ છુપાયેલો છે. તો કે આ છુપાયેલો છે, તો એવું પણ કહી શકાય ને કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના કારણે ગ્લેશિયર પીગળી રહ્યા છે, તો એના કારણે પરમાફ્રોસ્ટની અંદર રહેલો મિથેન જે છે એ પણ હવે કેદમાંથી આઝાદ થઈ રહ્યો છે. તો કે ઓબ્વિયસલી કહી જ શકાય ને, એના કારણે ત્યાંથી એ પણ નીકળી રહ્યો છે. બરાબર. ચલો, તો બીજું એવું કહે છે કે ભાઈ પરમાફ્રોસ્ટ જે છે એ પ્રિવેન્ટ, અટકાવે છે ડીપ રૂટ ગ્રોથ. ડીપ એટલે કે રૂટ એટલે કે મૂળને ખૂબ જ ઊંડા જવામાં એનો વિકાસ અટકાવે છે. કોણ? પરમાફ્રોસ્ટ. સાચી વાત કે ખોટી વાત? તો કે વાત સાચી છે કે વૃક્ષ જે છે, વૃક્ષ કઈ રીતે જીવી શકે? તો એના મૂળ જેમ જેમ ઊંડા જશે, ડીપ રૂટ જશે, ડીપ રૂટ, તો જ તો એ બચી શકશે ને, બાકી તો બચી શકશે નહીં. તો પરમાફ્રોસ્ટ તો એને અટકાવી દેશે ને, પરમાફ્રોસ્ટ તો અંદર જઈ જ નહીં શકે. તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે. હવે તમે વિચાર કરો, ઓપ્શન એ અને ઓપ્શન બી, હવે એ બેમાંથી આપણને ખબર પડી કે બેય સાચું છે. હજી સી ડી નથી જોયા, પણ અત્યારે આપણે ખાલી એ અને બીનું કવર કરીએ. એમાં એવું કહે છે કે સનલાઇટ હોતી નથી અહીંયા, અને બીમાં એવું કહે છે કે પરમાફ્રોસ્ટ જે છે. તો એ અને બીમાંથી કયો જવાબ વધારે યોગ્ય અને વધારે નજીકનો લાગે છે? તો વાત કરીએ કે બી જવાબ એ થોડોક વધારે નજીક લાગે છે ને, અને બી જવાબ થોડો ટેકનિકલી લાગે છે કે પરમાફ્રોસ્ટ શબ્દ એને વાપરો છે. બરાબર, પરમાફ્રોસ્ટ શબ્દ વાપરો છે. અને અહીંયા આમે તે ટૈગા ટુંડ્રાની વાત કરે છે, બરાબર. તો અહીંયા એ જ હોય છે. સનલાઇટની તો એ તો એક રીતે જનરલ સ્ટેટમેન્ટ એવું લાગે છે ને, જનરલ, અને આ થોડુંક સ્પેસિફિક સ્ટેટમેન્ટ લાગે છે. તો બી જવાબ થોડો વધારે નજીક લાગે છે. તો એક્ઝામની અંદર આવું પણ નક્કી કરવાનું. ઓપ્શન સી શું કહે છે? ઓપ્શન સી એવું કહે છે કે એક્સેસિવ રેઇનફોલ વોશિસ અવે ન્યુટ્રિયન્ટ્સ, એટલે કે ખૂબ જ વધારે વરસાદ પડે છે ને એના કારણે પોષક તત્વો ધોવાઈ જાય છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત. પહેલાં ત્યાં વરસાદ જ નથી પડતો એટલો, તો સી ખોટું છે. હાઈ વોલ્કેનિક એક્ટિવિટી ડેમેજ વેજીટેશન, ખૂબ જ વધારે વોલ્કેનિક એક્ટિવિટી થાય છે એટલે વેજીટેશન બધું ધોવાઈ જાય છે, ડેમેજ થઈ જાય છે. તો એ વાત એ ખોટી. આ તમામ વાતું ફેક ન્યૂઝ છે, ખોટી વાત છે. સાચો જવાબ બી છે. પરમાફ્રોસ્ટના કારણે મૂળ જે છે એ ડીપ, ખૂબ જ ઊંડા જઈ શકતા નથી, જેના કારણે એનો ગ્રોથ, વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે. પરમાફ્રોસ્ટ એટલે પરમેનન્ટલી ફ્રોઝન આઈસ, પરમેનન્ટલી ફ્રોઝન સબસોઇલ. આખી ભૂમિ જે છે એ બરફની ચાદરથી ઢંકાયેલી હોય, એ મૂળને ઊંડા જતા અટકાવે છે. બરાબર. એટલે સેલો રૂટેડ પ્લાન્ટ જ જોવા મળે છે. તો હવે તમે અહીંયા એ પણ સમજી જવા જોઈએ કે અહીંયા મોસિસ અને લાઇકેન, કે ખૂબ જ નાના ઘાસ, વેરી સ્મોલ ટાઇની ગ્રાસીસ, ખૂબ જ નાના ઘાસના ટુકડા શા માટે જોવા મળે છે? કારણ કે એના મૂળ તો નાના જ હોય ને, સેલો રૂટ હોય એના. સમજાણું? એના રૂટ કેવા હશે? તો કે સેલો, ખૂબ જ નાના હશે, એને ઊંડે જવાની જરૂર નથી. ઊંડે મૂળ જઈ શકશે નહીં, કારણ કે પરમાફ્રોસ્ટ એને અટકાવી દેશે. એની માટે એ બમ્પ તરીકેનું કામ કરશે. બરાબર. ચલો, 6થા નંબરમાં આવી જાય. નીચેનામાંથી કયું પ્રાણી જે છે એ ટુંડ્રાની અંદર જોવા મળે છે? ટુંડ્રાની અંદર કેવા પ્રકારના પ્રાણી જે છે એ જોવા મળી શકે?
તો પહેલું એવું કહે છે કે થીન ફર એન્ડ લાર્જ ઇયર્સ, કે એના કાન જે છે ને એ ખૂબ મોટા હશે. અને ફર એટલે શું ખ્યાલ છે? ફર એટલે રૂવાટી. આપણા શરીરની ઉપર જે રૂવાટી હોય ને એ શરીરની ઉપરની રૂવાટી. મનુષ્યના શરીરની ઉપર હોય ભાલુની ઉપર રૂવાટી ખૂબ જ વધારે હોય, બરાબર. તો અહીંયા ટુંડ્રાની વાત કરે છે કે ટુંડ્રાની અંદર જે પ્રાણી હશે એના એડેપ્ટેશનની અંદર કોમન વસ્તુ શું જોવા મળશે? તો તમે વિચારી કહો, થીન ફર, એની રૂવાટી પાતળી હશે. ટુંડ્રામાં પાતળી રૂવાટી હોઈ શકે? વિચાર. તો કે ન ચાલે ને. પાતળી રૂવાટી હશે તો ખૂબ જ વધારે ઠંડી લાગશે. ખૂબ જ વધારે ઠંડી લાગશે. પાતળી રૂવાટી ચાલે નહીં. બીજું જો, લાર્જ ઇયર્સ, ખૂબ જ મોટા કાન. ખૂબ મોટા કાન કોના હોય? હાથીના, બરાબર. ખૂબ મોટા કાન હોય. તમે વિચાર કરો, ખૂબ મોટા કાન હશે તો ચાલશે ટુંડ્રાની અંદર? તો કે નહીં ચાલે ને. કાન તો વેરી સેન્સિટિવ છે, વેરી ફ્રેજાઇલ છે. એ તો કાનની અંદર હવા જતી રહેશે તો બધું બ્લોક થઈ જશે, તો ચાલશે નહીં, બરાબર. હકીકતમાં થીન ફર અને લાર્જ ઇયર્સ એ હાથીની જ વાત કરે છે, કારણ કે હાથીમાં પણ જોઈએ તો ફર એટલું બધું હોતું નથી, રૂવાટી હોતી નથી. તો પહેલું તો ખોટું છે, બરાબર. બીજી વાત કરીએ કે માઇગ્રેશન એન્ડ હાઇબરનેશન. માઇગ્રેશન એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું એ. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું એ. અને હાઇબરનેશન એટલે શું? હાઇબરનેશન એટલે શું ખ્યાલ છે? હાઇબરનેશન મેં તમને બહુ પહેલાં ચલાવી દીધેલું છે. શું એ અત્યારે સમજો. હાઇબરનેશનને એકદમ દેશી ભાષામાં ગુજરાતીમાં કેવું હોય ને તો કે સુસુપ્તાવસ્થા. હાઇબરનેશન મેં તમને ચલાવેલું હતું કે જ્યારે શિયાળાની અંદર અમુક સજીવો શું કરે? હાઇબરનેશનની અંદર જતા રહે, બરાબર. અત્યારે સોશિયલ મીડિયામાં એ બધામાં અમુક વાર આ અમુક વસ્તુ આવે કે અબ અંડરગ્રાઉન્ડ હોને કા વક્ત આ ગયા હે, અથવા અમુક લોકો રહ્યા ને એ ક્રાઇમ કરીને તાત્કાલિક અંડરગ્રાઉન્ડ થઈ જાય. તો આ બધા આ એવા સજીવો હોય કે ખૂબ જ જોરદાર શિયાળો આવી જાય ને, ખૂબ જ વધારે ઠંડી આવી જાય, વિન્ટર ઇઝ કમિંગ, વિન્ટર આવી જાય એટલે શું કરે? તો કે હાઇબરનેશનમાં જતા રહે, સુસુપ્તાવસ્થાની અંદર જતા રહે. મેં તમને ચલાવેલું હતું કે સુસુપ્તાવસ્થાની અંદર એ જશે તો ન્યુટ્રિયન્ટ ઓછા વપરાશે, ઓક્સિજન ઓછો વપરાશે અને તમામ વસ્તુ પ્રોટીન ને તમામ ન્યુટ્રિયન્ટ એ બધું ઓછું વપરાશે. એટલે જે વસ્તુ એણે સ્ટોર કરેલી છે ને એનો ધીમે ધીમે ઉપયોગ કરશે. હાઇબરનેશનની અંદર અંડરગ્રાઉન્ડ જતા રહેશે. સમજાણું? હાઇબરનેશન કીવર્ડ સમજાણું? તો વિચાર કરો, ટુંડ્રા ફાઉનાની અંદર માઇગ્રેશન અને હાઇબરનેશન જોવા મળતું હશે? તો કે હા, જોવા મળે ને. અને માઇગ્રેશન પણ જોવા મળશે. માઇગ્રેશન, આ લોકો વારંવાર માઇગ્રેટ કરતા હશે. હવે તમને સમજાણું કે ઓલામાં જવાબ 50-60ની આજુબાજુના અક્ષાંશ આવતો હતો, 90ની આજુબાજુનો અક્ષાંશ આવતો હતો, 70ની આજુબાજુનો અક્ષાંશ આવતો હતો. એવું શા માટે થયું? કારણ કે આ લોકો તો વારંવાર માઇગ્રેટ કરતા રહે. અહીંયા જતા ઓલા, અહીંયા તો એમનું કામ જ એ છે માઇગ્રેશન. જ્યારે ખૂબ જ તીવ્ર શિયાળો આવી જશે તો એ આડાવડા ગમ્યા ભટકશે, જ્યાં રહેઠાણ મળી રહે ત્યાં જતા રહેશે, બરાબર. તો માઇગ્રેશન અને હાઇબરનેશન એ જોવા મળશે એડેપ્ટેશન સ્વરૂપે ટુંડ્રાની અંદર. એર્બોરિયલ લાઇફસ્ટાઇલ. એર્બોરિયલ એટલે કે એક રીતે વૃક્ષની ઉપર જે રહેતા હોય ને, વૃક્ષની ઉપર, એને એર્બોરિયલ કહેવાય. એ લાઇફસ્ટાઇલ, એને કંઈ લેવા દેવા નથી. ડાયર્નલ એક્ટિવિટી એને પણ કંઈ લેવા દેવા નથી. ડાયર્નલ એક્ટિવિટી એટલે દિવસે અને રાત્રે બંને જે એક્ટિવિટી કરતા હોય એ બધા જવાબ ખોટા છે. સાચો જવાબ મેં તમને કહી દીધો. ટુંડ્રાની અંદર શું જોવા મળે? તો કે અહીંયા કયા પ્રાણીઓ જોવા મળે? તો ખાસ કરીને અહીંયા પોલાર બિયર્સ જોવા મળે. ધ્રુવીય ભાલુ, ધ્રુવીય રીંછ જે છે અહીંયા જોવા મળે છે. ધ્રુવીય રીંછને તમે જોયેલું છે ક્યારે ફોટામાં? પોલાર બિયર્સ. તો એના આધારે આપણને ખબર પડે કે પોલાર બિયર્સ જે છે એ કેવું હોય. તો કે પોલાર બિયર્સ જે છે એ સમજીએ ને આપણે કે એની ફર કેવી હોય છે? રૂવાટી. એની રૂવાટી જે છે એ જાડી હોય છે, બરાબર. માઇગ્રેશન જોવા મળે અને હાઇબરનેશનને આ બધું જોવા મળે છે. હાઇબરનેશન સૌથી વધુ માત્રામાં વિન્ટરની અંદર જોવા મળશે, સર્વાઈવ કરવા માટે અને એ બધા માટે. ઓકે. ટાઇગા બાયોમની અંદર સોઇલ, જમીન જે છે એ કેવા પ્રકારની હોય છે? ટાઇગા બાયોમની અંદર સોઇલ, જમીન કેવા પ્રકારની હોય છે? તો પહેલું એવું કહે છે કે રીચ ઇન હ્યુમસ એન્ડ હાઈલી ફર્ટાઇલ. પહેલાં સમજો, હ્યુમસ એટલે શું ખ્યાલ છે? હ્યુમસ એટલે એ હ્યુમિડિટી એટલે ભેજ. હ્યુમિડિટીનો મતલબ થાય ભેજ. હ્યુમિડિટી જે છે ને એનો મતલબ થાય ભેજ. હ્યુમસ એટલે શું? તો કે હ્યુમસ એટલે એક રીતે માટી. તો તમને એવું લાગે કે માટીને તો સોઇલ કહેવાય ને, માટીને તો સોઇલ કહેવાય. પણ સમજો, આપણે જોન કોઈન સમજી ગયા હતા કે બે શબ્દ ક્યારેય કે ઓલા હોઈ શકે નહીં. તો એક રીતે જોઈએ તો લેન્ડ એટલે જમીન થાય. તો જમીન ગમે એ પ્રકારની હોઈ શકે. સોઇલ એટલે ભૂમિ થાય. સેન્ડ એટલે રેતી થાય. પણ અહીંયા જે માટીની વાત કરવામાં આવે છે એ હ્યુમસ એટલે માટી. પણ કેવી માટી? એવી માટી કે જેની અંદર પોષક તત્વો હોય. કેવા પોષક તત્વો હોય? તો કે સજીવ પોષક તત્વો હોય.
સજીવ પોષક તત્વો. ઓર્ગેનિક મેટર્સ એની અંદર હોય. કેવા ઓર્ગેનિક મેટર? તો કે અળસિયું અને બીજા નાના નાના અમુક ઈયળ અને નાના નાના જીવડા કે જે માટીની અંદર રહી શકે એ પ્રકારના, જે માટીને પોચી બનાવવાનું કામ કરતા હોય, એવી જે કાળી અને વ્યવસ્થિત ફળદ્રુપ માટી હોય એને હ્યુમસ કહેવાય. સમજાણું કે ન સમજાણું? હ્યુમસ એટલે શું? તો કે હ્યુમસ એટલે માટી, સોઇલ, ભૂમિ, પણ કેવી? આડી અવળી, જેવી તેવી, બિન ફળદ્રુપ પ્રકારની નહીં, પરંતુ અળસિયા દ્વારા નિર્મિત, અને એની અંદર ઓર્ગેનિક મેટર હોવા જોઈએ. મેઇન વસ્તુ શું? એની અંદર ઓર્ગેનિક મેટર, જૈવિક પદાર્થ હોવા જોઈએ. જૈવિક પદાર્થ જે છે એ હોવા જોઈએ. સમજાણું કે ન સમજાણું? એક રીતે આપણે એને અહીંયા એવું પણ કહી શકીએ કે હ્યુમસ જે છે ને, આપણે બહુ પહેલાં મેં તમને બાયોટિક અને એબાયોટિક ચલાવ્યું હતું. બાયોટિક એટલે જૈવિક અને એબાયોટિક એટલે અજૈવિક. અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે હ્યુમસ જે છે ને, હ્યુમસ એ એક રીતે એબાયોટિક નહીં પરંતુ બાયોટિક કમ્પોનન્ટ છે. કહી શકાય કે ન કહી શકાય? કેમ? કારણ કે એની અંદર અળસિયાને એ બધું જોવા મળતું હશે એટલે. ઓકે, તો હ્યુમસ એ જો નીચે આપેલું છે. અળસિયા શું કરે? તો કે અળસિયા જે છે એ જમીનને પોચી કરી નાખે. જમીનને જે છે પોચી કરવાનું કામ કરે. આ આખી પ્રક્રિયાને હ્યુમિફિકેશન કહે. પહેલાં જમીન જે છે એ સાદી જ હોય, એકદમ સાદી સોઇલ ભૂમિ હોય, પણ એમાં આ બધી પ્રક્રિયા જોવા મળે અળસિયાની. એટલે શું થાય? તો કે હ્યુમિફિકેશન જોવા મળે. નીચે આપેલું છે એક વસ્તુ, એક વિધાન આપેલું છે, એના આધારે આપણે સમજીએ કે હ્યુમિફિકેશન પ્લેઝ અ વિટાલ રોલ. વિટાલ એટલે મહત્વનો રોલ. હ્યુમિફિકેશન જે છે એ મહત્વનો રોલ અદા કરે છે. કોની અંદર? તો કે કાર્બન સાયકલની અંદર અને ન્યુટ્રિયન્ટ સાયકલની અંદર. કાર્બન સાયકલમાં અને ન્યુટ્રિયન્ટ સાયકલ, જે પોષક તત્વોની જે સાયકલ જે છે એની અંદર હ્યુમિફિકેશન અત્યંત મહત્વનો રોલ અદા કરે છે. આ વાત સાચી કે ખોટી? તો કે આ વાત સાચી છે. કઈ રીતે? કારણ કે આપણે બહુ પહેલાં ચલાવેલું હતું કે હિન્દુ ધર્મમાં એક માન્યતા છે, માટીનું બનેલું શરીર છે અને માટીમાં જ મળી જવાનું છે. તો આપણે આપણું શરીર જે છે એ એક રીતે માની લઈએ કે આપણે મરી ગયા તો પછી શું થશે? અમુક કીડા મકોડા જીવડા ને એ બધા હશે, એ આપણું ડિકમ્પોઝિંગ કરશે ને, વિઘટન કરશે, ડિકમ્પોઝિંગ કરશે, વિઘટન, અને વિઘટન કરીને સીમાં આપણને કન્વર્ટ કરશે, માટીમાં કન્વર્ટ કરશે, અને એ જે માટી બનશે એ જ તો હ્યુમિફિકેશન, એ જ તો હ્યુમસ હશે ને. અથવા છોડો મનુષ્યની વાત, વનસ્પતિનું એક ડાળી, પાંદડું, ફળ, ફૂલ તૂટી ગયું અને નીચે એનું એક ફળ નીચે પડ્યું તો એ પણ ધીમે ધીમે માટી બની જશે ને. તો એમાં ડેટ્રીવર્સ લોકો એનું વિઘટન કરીને આ બધી પ્રકાર, તો એમાંથી કાર્બન જ છૂટો પડશે અને એમાંથી ન્યુટ્રિયન્ટ છૂટા પડશે. તો એ વાત સાચી છે. બીજું, બિલ્ડ્સ લોંગ ટર્મ ફર્ટિલિટી, સ્ટેબિલાઇઝ કાર્બન, ઇમ્પ્રૂવ સોઇલ હેલ્થ. હ્યુમિફિકેશનના કારણે લાંબા ગાળે ફર્ટિલિટી, ફળદ્રુપતા આવશે, કાર્બનને સ્ટેબિલાઇઝ કરવામાં, એની સ્થિરતા જાળવવામાં મદદ કરશે, અને સોઇલ હેલ્થ, ભૂમિ, જમીન, એની હેલ્થ, એનું સ્વાસ્થ્ય અને ઇમ્પ્રૂવ કરવા માટે હ્યુમિફિકેશન મહત્ત્વની ભૂમિકા અદા કરશે. વિધાન સાચું કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇન શોર્ટ, પહેલાં હ્યુમિફિકેશન એ અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે. ગમે ત્યારે હ્યુમિફિકેશન અથવા હ્યુમસ શબ્દ આવે તો અહીંયા જે ફોટો જે છે ને એ તમારા દિલો દિમાગમાં, મગજની અંદર આવવો જોઈએ. બરાબર? હ્યુમસ એટલે એક રીતની ભૂમિ, માટી જ છે, પણ એ કેવી માટી છે કે જેની અંદર આ પ્રકારનું જોવા મળતું હોય એ. બરાબર? જેની અંદર સજીવ, અળસિયા એ બધું જોવા મળતું હોય. ખાલી સજીવ અને અળસિયા જ હોય એવું જરૂરી નથી. જો અહીંયા આની અંદર તમે જુઓ તો ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે આની અંદર અમુક મૂળના ટુકડા, રૂટના ટુકડા જોવા મળે, પાંદડાના ટુકડા ને એવું બધું પણ જોવા મળે. ઇન શોર્ટ શું કે અળસિયા એ તો આપણે ખાલી સમજવા માટે કીધું, પણ મહત્વનો કીવર્ડ કયો કે આ એવી સોઇલ, એવી ભૂમિ હશે કે જેની અંદર ઓર્ગેનિક મેટર્સ હશે, જૈવિક દ્રવ્ય જોવા મળતા હશે. સમજાણું? તો હવે શું કહે છે કે ટૈગા બાયોમની ભૂમિ જે છે, ટૈગા બાયોમની ભૂમિ, એના વિશે વાત કરો. તો કે ટૈગા બાયોમની ભૂમિ જે છે ને એ હ્યુમસમાં રીચ હશે, એટલે કે હ્યુમસ અહીંયા ખૂબ જ વધારે માત્રામાં જોવા મળતો હશે, વિપુલ માત્રામાં, અને એ ફર્ટાઇલ હશે, ખૂબ જ વધારે માત્રામાં ફળદ્રુપ હશે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. તો કે ટૈગામાં આવું કંઈ જોવા ન મળે. અહીંયા થોડી હ્યુમસ જોવા મળે, અહીંયા હ્યુમસ જોવા મળે. બીજું, વોટરલોગ્ડ વિથ ટ્રોપિકલ ન્યુટ્રન્ટ્સ. વોટરલોગ્ડનો મતલબ શું થાય? કહી શકો? વોટરલોગ્ડ એટલે શું થાય? વોટરલોગ્ડનો મતલબ થાય પાણી વડે લોક થયેલી. અમુક દલદલીય પ્રકારનો વિસ્તાર કે જ્યાં પાણી ભરાયેલું રહેતું હોય, દલદલીય વિસ્તાર. અમુક વાર એવું બની શકે ને કે પાણી ભરાયેલું રહેતું હોય, એના કારણે જમીન ખરાબ થઈ ગઈ હોય. અમુક જગ્યાએ એવું પણ બની શકે, જેમ કે લોખંડ છે, બરાબર, અથવા કંઈ વસ્તુ છે, તો એમાં પાણી ભરાયેલું રહેતું હોય તો એ કટાઈ જાય, તો એ વોટરલોગ્ડ કહેવાય. પાણી ભરાયેલું રહેવું. તો કે વોટરલોગ્ડ વિથ ટ્રોપિકલ ન્યુટ્રિયન્ટ્સ, એટલે કે ન્યુટ્રિયન્ટ, પોષક તત્વોવાળા પાણી વડે ઘેરાયેલી હશે. એવું હશે? તો કે ના, એવું પણ નહીં હોય. ત્યાં ક્યાંય એટલા બધા પોષક તત્વોને એવું બધું જોવા ન મળતું. ઓપ્શન સી જોઈએ કે એસિડિક અને ન્યુટ્રિયન્ટ પુઅર. એસિડિક પ્રકારની જમીન હશે અને ત્યાં ન્યુટ્રિયન્ટ જોવા મળતા નહીં હોય. ન્યુટ્રિયન્ટ એટલા બધા નહીં જોવા મળતા હોય. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, એ વાત સાચી છે કે કારણ કે આ ન્યુટ્રિયન્ટ જોવા ન મળે. અહીંયા એટલા બધા ન્યુટ્રિયન્ટ જોવા મળે. એટલા બધા ન્યુટ્રિયન્ટ જોવા મળતા હોય તો અહીંયા તો ઘણું જંગલ ન બની જાય, બહુ ખતરનાક જંગલ બની જાય ને, પણ હોતું નથી. ડી, આલ્કલાઇન એન્ડ સેન્ડી.
આલ્કલાઇન એટલે કે બેઝિક પ્રકારની અને સેન્ડી એટલે કે રેતાળ પ્રકારની. હવે જો અહીંયા પણ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડી જાય કાં તો જવાબ સી આવશે ને કાં તો ડી આવશે. એવું કઈ રીતે કહી શકો ખરા? ચલો કઈ રીતે સી આવશે અથવા ડી આવશે, કઈ રીતે જવાબ એ હું તમને કહું. સીમાં જવાબ છે એસિડિક અને ડીમાં જવાબ છે આલ્કલાઇન. આલ્કલાઇન એટલે કે બેઝિક. તો જમીન કાં તો એસિડિક હોય ને કાં તો બેઝિક હોય ને. સમજાણું? ઓપ્શન સી અને ડીમાંથી જ એક જવાબ આવે, કારણ કે સીમાં એસિડિક છે અને ડીમાં આલ્કલાઇન છે, તો બેય તો એકારે કઈ રીતે હોઈ શકે? બાકી રીચ અને વોટરલોક્ડ અને એ બધું તો છોડો, કારણ કે કાં તો એસિડિક હોય કાં તો આલ્કલાઇન હોય, બેય તો એકારે હોઈ ન શકે. અને માની લો કે હાલો કદાચ એ અને બી જવાબ આવતો હોય, એ અને બીમાંથી એકાદો જવાબ આવતો હોય, પણ તોય તે સી અને ડી તો એક હારે તો ન જઈએ કે, એટલે સી અને ડી એકાદો સાચો પડતો હોય. મેં તમને બહુ પહેલાં એક ટેકનિકલી પણ ચલાવેલી હતી કે હંમેશા એક્ઝામિનર એવું ધ્યાન રાખે કે ઓપ્શન એના ખોટા ન પડી જાય, અથવા એક ક્વેશ્ચનની અંદર એક કરતાં વધુ સાચો જવાબ ફિટ ન થઈ જાય. બરાબર? તો આ જે જમીન જે છે એ એસિડિક પ્રકારની હશે અને અહીંયા ન્યુટ્રિયન્ટ પુઅર, ન્યુટ્રિયન્ટ જોવા નહીં મળે, એટલે જવાબ સી આવશે. સી જવાબ આવશે. બરાબર? ટાઇગા બાયોમની અંદર એસિડિક જમીન જોવા મળે છે. સમજાણું? ટાઇગા જમીન જે છે એને પોડ ઝોલ પણ કહેવામાં આવે છે, કારણ કે એસિડિક હોય છે, એટલે પોડ ઝોલ પ્રકારની. પોડ ઝોલ, તો આ કીવર્ડ પણ યાદ રાખવાનો છે. અહીંયા ડિકેઇંગ ને એ બધું થતું હોય, લીચિંગ ને એ બધું થતું હોય, અહીંયા છે ન્યુટ્રિયન્ટ એટલા બધા જોવા મળતા નથી. બરાબર? ચલો હવે બીજી વસ્તુ અહીંયા વાત કરેલી છે કે ટાઇગા બાયોમ. ચલો તમે વિચારી કહો કે ટાઇગા બાયોમની અંદર શું જંગલ જોવા મળે કે ન મળે? તો કે ટાઇગા બાયોમની અંદર જંગલ તો જોવા મળે. ટાઇગા બાયોમની અંદર જંગલ જોવા મળે. તો સામાન્ય રીતે અમુક વાર એવું કન્ફ્યુઝન થાય કે ટાઇગા બાયોમની અંદર જંગલ જોવા મળે છે, તો ત્યાંની જમીન જે છે ને એ ન્યુટ્રિયન્ટવાળી હશે, પોષક તત્વોવાળી હશે, પરંતુ અહીંયા એ કન્ફ્યુઝન એ દૂર થાય છે કે એવું જરૂરી નથી કે જંગલ હોય તો ત્યાંની ભૂમિ ફળદ્રુપ જ હોય, ન્યુટ્રિયન્ટવાળી જ હોય, એવું જરૂરી નથી. અહીંયા જે કન્ફ્યુઝન દૂર થઈ જાય છે. બરાબર? એ હોતી નથી. એ એક રીતે શું છે, મિસકન્સેપ્શન છે કે ફોરેસ્ટની જમીન હંમેશા રીચ હોય, એ વાત ખોટી છે. બરાબર? 8માં આવી જઈએ. ટાઇગા જે છે એ કઈ ભાષામાંથી આવેલો છે અને એનો મતલબ શું થાય, તો એ આપણે યાદ રાખી લેવાનું. ટાઇગા જે છે, ટાઇગા એ રશિયન ભાષામાંથી આવેલો છે. લેન્ડ ઓફ લિટલ સ્ટીક્સ. સ્ટીક એટલે લાકડીઓ. રશિયન ભાષામાંથી આવેલો છે, યાદ રાખવાનું. કેમ? કારણ કે ટાઇગા મોટે ભાગે રશિયાની આજુબાજુ જોવા મળે ને, સાઇબેરિયાન, અલાસ્કા પહેલાં રશિયાનું જ હતું, એ બધી જગ્યાએ ત્યાં વધારે જોવા મળે છે. એટલે કોનિફેરસ વૃક્ષો જોવા મળે, કોન આકારના ત્યાં જોવા મળે છે. બરાબર? આગળ 9મા નંબરમાં આવી જાઓ. નીચેનામાંથી કયું વિધાન જે છે એ ટાઇગા અને ટુંડ્રા એ બંનેને અલગ અલગ, એ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે. ટાઇગા અને ટુંડ્રાનો તફાવત દર્શાવે છે. તો પહેલું એમ કહે છે કે ટાઇગા લાઇઝ નોર્થ ઓફ ટુંડ્રા. ટાઇગા જે છે એ ટુંડ્રાના નોર્થ, ઉત્તરમાં હોય છે. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે ટુંડ્રા હેઝ મોર ડેન્સ ફોરેસ્ટ. ટુંડ્રાની અંદર ગાઢ જંગલ હોય છે. સાચી વાત કે ખોટી વાત? બીજું તો ખોટું છે, ટુંડ્રામાં ક્યાંય ગાઢ જંગલ હોતા નથી. ત્રીજું એવું કહે છે કે ટાઇગામાં જંગલ હોય છે, ટાઇગામાં વૃક્ષો હોય છે, જ્યારે ટુંડ્રા ઇઝ ટ્રીલેસ. ટાઇગામાં વૃક્ષો હોય છે, જ્યારે ટુંડ્રામાં વૃક્ષો હોતા નથી. એટલે કે ટાઇગા હેઝ ટ્રી, ટુંડ્રા ઇઝ ટ્રીલેસ. સાચી વાત કે ખોટી વાત? સી વાત સાચી છે. ટાઇગામાં વૃક્ષો હોય છે, ટુંડ્રામાં વૃક્ષો હોતા નથી. ટુંડ્રામાં માત્ર અને માત્ર શું હોય, તો કે જે હાઇબરનેશન ને એ બધું કરવાવાળા સજીવો હોય ને એ જ જોવા મળે, બીજા કોઈ જોવા મળે નહીં. હાઇબરનેશનવાળા, માઇગ્રેશનવાળા ને એ બધા, અહીંયા વૃક્ષો હોતા નથી. ટાઇગામાં તો જંગલ હોય છે, કોનિફેરસ પ્રકારનું. તો સી જવાબ સાચો લાગે છે. ડી જોઈ લઈએ. ટુંડ્રા હેઝ હાયર એન્યુઅલ ટેમ્પરેચર. ટુંડ્રાની અંદર જે તાપમાન રહ્યું ને એ ઊંચું હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત. અહીંયા ક્યાં ઊંચું તાપમાન હોય છે? ઊંચું તાપમાન નહીં તો ગરમી ક્યાં હોય છે? ગરમી તો એકેયમાં હોતી નથી. તો આનો જવાબ સી આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો આગળ 10મા નંબરનું આવીએ. હ્યુમન એક્ટિવિટી. ટુંડ્રાની અંદર, ટુંડ્રા જે છે અહીંયા માનવ પ્રવૃત્તિઓ મુખ્યત્વે લિમિટેડ, ખૂબ જ ઓછી જોવા મળે છે. એનું કારણ શું છે કે માનવ પ્રવૃત્તિ ટુંડ્રાની અંદર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. શું લેવા? તો કે લીગલ રિસ્ટ્રિક્શન છે, કાનૂની રીતે અહીંયા આપણને કાનૂની રીતે ના પડી છે. બીજું, લેક ઓફ એરેબલ લેન્ડ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ. ખૂબ જ વધારે ઠંડી હોય છે. અને એરેબલ લેન્ડનો મતલબ કે ખેતીલાયક જમીન ત્યાં હોતી નથી. અને ઓપ્શન સી એવું કહે છે કે ડેન્સ પોપ્યુલેશન, અહીંયા ખૂબ જ ગાઢ વસ્તી ગીચતા જોવા મળે છે. અને પોલ્યુશન, ત્યાં પ્રદૂષણ ખૂબ જ વધારે છે અને વસ્તી ખૂબ જ વધારે છે. સી જવાબ આવે કે ન આવે? સી તો આવે જ નહીં, કારણ કે અહીંયા ક્યાં વસ્તી વધારે છે, અહીંયા તો ખૂબ ઓછા માણસો છે. અને પોલ્યુશન એ ક્યાં છે? એ તો અમુક નહીં, સ્વચ્છ છે. પોલ્યુશન તો શહેરમાં ત્યાં છે. તો સી જવાબ આવે નહીં. ડી અબુન્ડન્ટ. અબુન્ડન્ટ રેનફોલ કોઝિંગ ફ્લડ્સ. અબુન્ડન્ટનો મતલબ શું થાય, કહી શકશો?
અબુન્ડન્ટ એટલે કે ભરપૂર માત્રામાં, વિપુલ માત્રામાં. એનો વિરોધી થશે સ્કાર્સિટી. તો કે અબુન્ડન્ટ રેઇનફોલ, ખૂબ જ વધારે માત્રામાં વરસાદ આવે છે કે જેના કારણે ફ્લડ આવે છે, જેના કારણે પૂર આવે છે. તો ડી જવાબ આવશે. તો કે ડી જવાબ પણ આવશે નહીં. બરાબર. તો હ્યુમન એક્ટિવિટી ટુન્ડ્રાની અંદર લિમિટેડ છે, એનું મેઇન કારણ શું? બધાની અંદરથી સૌથી વધુ યોગ્ય જવાબ કયો છે? બી જવાબ જે છે એ એક્સ્ટ્રીમ કોલ્ડ અને લેક ઓફ એરેબલ લેન્ડ. કારણ કે ત્યાં ખેતીલાયક જમીન પણ નથી ને, ખેતીલાયક જમીન પણ છે નહીં. કારણ કે ખેતીલાયક જમીન નહીં હોય તો ખેતી નહીં, અને એક્સ્ટ્રીમ કોલ્ડ, તો બી જવાબ આવશે. બરાબર. બધું ફ્રોઝન, પરમાફ્રોસ્ટ ને એવું બધું જોવા મળતું હોય છે. ત્યાં મુખ્યત્વે ઓઇલ એક્સપ્લોરેશન, રિસર્ચ ને આવી બધી પ્રક્રિયા જોવા મળતી હોય છે. અહીંયા રેન્ડિયર નામનું પ્રાણી જોવા મળે છે. હર્ડ ઓફ રેન્ડિયર. હર્ડ એટલે ટોળું, રેન્ડિયર જોવા મળે છે. પ્રશ્ન પૂછાઈ જશે, રેન્ડિયર ક્યાં જોવા મળે છે? તો કે ટુન્ડ્રાની એની અંદર જોવા મળે છે. સાયન્ટિફિક રિસર્ચ, ઓઇલ એક્સપ્લોરેશન, આ બધું જોવા મળે. બરાબર. અને પર્યાવરણ તો અહીંયા એક રીતે થોડું ઘણું સારું છે. 11મા નંબરનો ક્વેશ્ચન જુઓ. નીચેનામાંથી કયું જે છે એ ટાઇગા બાયોમ સાથે જોડાયેલું છે? ટાઇગા બાયોમ ક્યાં જોવા મળે છે? એમેઝોન બેસિનની અંદર, સાઇબેરિયાની અંદર, કોંગોની અંદર કે પેટાગોનિયાની અંદર? ટાઇગા જે છે, ટાઇગા ક્યાં જોવા મળે છે? એમેઝોન બેસિન, સાઇબેરિયા, કોંગો કે પેટાગોનિયા? તો મેં તમને હમણાં જ કીધું કે ટાઇગા શબ્દ રશિયન વાળો છે, તો એ સાઇબેરિયામાં જોવા મળે છે. સાઇબેરિયા એ રશિયાની અંદર આવેલું છે. સાઇબેરિયા અહીંયા અત્યંત વધારે ઠંડી જોવા મળે છે. ઘણી બધી વાર આ જે બેર ગેલ્સ જે છે એનું ઓલું મેન વર્સિસ વાઇલ્ડ આવતું હોય, તો એમાં ઘણી બધી વાર સાઇબેરિયાના જંગલમાં બતાવવામાં આવતું હોય છે. ત્યાં ખૂબ જ વધારે ઠંડી હોય છે. બરાબર. આ ઉપરાંત કેનેડા અને અલાસ્કામાં એ બધા પણ જોવા મળે છે. સાઇબેરિયા એક રીતે સૌથી મોટું જંગલ કહી શકાય. આ કોનું? તો કે ટાઇગા પ્રકારનું સૌથી મોટું કહી શકાય. બરાબર. 12મા નંબરમાં આવી જાઓ. નીચેનામાંથી ટુન્ડ્રા માટે કયું ખોટું છે? નોટ કરેક્ટ, સાચું નથી. ટુન્ડ્રા માટે કયું ખોટું છે એ કહેવાનું. પહેલું એવું કહે છે કે તે હાઈ એલ્ટિટ્યુડ રિજિયનમાં જોવા મળે. સાચી વાત કે ખોટી વાત? હાઈ લેટિટ્યુડ રિજિયન, ઊંચા અક્ષાંશવાળા વિસ્તારમાં જોવા મળે. સાચી વાત? તો કે આ સાચી વાત, ઊંચા અક્ષાંશમાં જોવા મળે છે. બીજું, તે આખું વર્ષ બરફ વડે ઢંકાયેલું રહે છે. તે આખું વર્ષ બરફ વડે ઢંકાયેલું રહે છે. સાચી વાત? તો કે યસ, એ વાત પણ સાચી છે. ત્રીજું એવું કહે છે કે ત્યાં ટોલ એટલે કે ઊંચા કોનિફેરસ ફોરેસ્ટ, શંકુ આકારના જંગલો અથવા તો એકદમ કહીએ તો શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? રાઈટ, ટુન્ડ્રામાં જોવા મળતા નથી. બરાબર. ટાઇગામાં જોવા મળે છે. કોનિફેરસ ફોરેસ્ટ ક્યાં જોવા મળે છે? ટુન્ડ્રામાં, નહીં કે ટાઇગામાં. તો સી ખોટું પડશે અને ડી જોઈએ કે આની જમીન જે છે એ પરમેનન્ટલી ફ્રોઝન રહે છે. જમીન હંમેશા ફ્રોઝન રહે છે, પરમાફ્રોસ્ટ જોવા મળે છે. તો એ વાત પણ સાચી છે. ખોટું કયું છે? સી જવાબ આવશે આમાં. બરાબર. સી ખોટો છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો આગળ 13મા નંબરમાં આવી જાય. જો 13મા નંબરનો પ્રશ્ન એ જોડકું આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી રહે કે ટાઇગામાં રેન્ડિયર જોવા મળે છે, ટુન્ડ્રામાં પોલર બિયર જોવા મળે છે અને ડેઝર્ટમાં કેમલ જોવા મળે છે. તો નીચેનામાંથી કઈ જોડી સાચી છે? આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. એક રીતે જોઈએ તો ત્રણેય જવાબ જે છે એ સાચા છે. ત્રણેય જે છે એ સાચા છે. બરાબર. આને કઈ રીતે યાદ રાખી શકાય? તો આપણે જોયું ટાઇગા અને ટુન્ડ્રા, એમાંથી એકદમ નીચે કયું છે? ટાઇગા અને ટુન્ડ્રા એમાંથી 90 ડિગ્રીની આજુબાજુ અથવા તો સૌથી નીચે કયું છે? 90 ડિગ્રીની આજુબાજુવાળું કયું છે? ટુન્ડ્રા. તો ટુન્ડ્રા એ 90 ડિગ્રીની આજુબાજુવાળું છે. 90 ડિગ્રી એટલે કયું? તો કે પોલ, ધ્રુવ કહી શકાય. ધ્રુવ, તો એટલે જ તો બાજુ લખેલું છે ને પોલાર બિયર, ધ્રુવીય રીછ. બરાબર. પોલ, કારણ કે એ 90ની આજુબાજુવાળું છે. સમજાણું હું કયો કીવર્ડ હિન્ટ કરું છું એ? તો યાદ રાખી લેવાનું. ટુન્ડ્રામાં પોલર બિયર, ટાઇગામાં રેન્ડિયર અને ડેઝર્ટમાં કેમલ. એ તો ખ્યાલ જ હોય. બરાબર. તો આ બધા ક્વેશ્ચન પૂછાતા હોય. આગળ 14મા નંબરમાં આવી જઈએ. ટુન્ડ્રા ઇકોસિસ્ટમ જે છે, ટુન્ડ્રા ઇકોસિસ્ટમ, ત્યાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ જે છે એ જોવા નહીં મળે. ખૂબ જ ઓછી જોવા મળશે અથવા તો કે પહેલું એમ કહે છે કે પરમાફ્રોસ્ટ ફોર્મેશન. પરમાફ્રોસ્ટ જે છે એ જોવા મળશે કે નહીં? અહીંયા પહેલાં વિચારીને કહો, ટુન્ડ્રામાં પરમાફ્રોસ્ટ જોવા મળે? તો કે ટુન્ડ્રામાં તો પરમાફ્રોસ્ટ હશે જ તે ને, ત્યાં પરમાફ્રોસ્ટ હશે. તો પહેલું સાચું છે. રેપિડ ઓર્ગેનિક ડીકમ્પોઝિશન. રેપિડ એટલે કે ત્વરિત, ખૂબ જ ઝડપથી. ઓર્ગેનિક એટલે કે સજીવોનું, જૈવિક. ડીકમ્પોઝિશન એટલે એનું વિઘટન. સજીવોનું વિઘટન ખૂબ જ ઝડપથી થશે. સજીવોનું વિઘટન ખૂબ જ ઝડપથી થશે. તો તમે વિચારો, ટુન્ડ્રામાં સજીવોનું વિઘટન ખૂબ ઝડપથી થશે. ચલો, તો ટુન્ડ્રામાં ખૂબ જ ઝડપથી સજીવોનું વિઘટન ના થાય.
એટલું. ચલો હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું. સજીવનું વિઘટન ગરમીમાં ઝડપથી થાય કે ઠંડીમાં ઝડપથી થાય? ગરમીમાં ઝડપથી થાય, ઠંડીમાં એટલું ઝડપથી થાય નહીં. એટલે તો તમે જોયું હશે ને કે અમુક વાર બોડી લાશ હોય એને ફ્રીઝરમાં રાખવામાં આવે, ફ્રીઝમાં ને એ બધામાં રાખવામાં આવે, બરાબર. કોલ્ડ ફ્રીઝર ને એવું બધું આવતું હોય છે કે જેમાં લાંબો સમય સુધી રહી શકે એવી બધી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તો ઠંડો વિસ્તાર હશે ત્યાં તો એટલું બધું એટલી ઝડપથી ડીકમ્પોઝિશન વિઘટન થશે જ નહીં ને. તો અહીંયા એવું કીધું છે કે રેપિડ થઈ જશે, રેપિડ તાત્કાલિક, રેપિડ ત્વરિત. તો બી જવાબ ખોટું છે. બી પ્રક્રિયા આ થશે નહીં. સમજાણું કે ન સમજાણું? ત્રીજું એવું કહે છે કે સિઝનલ થ્રાવિંગ, એટલે કે અહીંયા સિઝન ઋતુઓ જોવા મળશે. શિયાળો, ઉનાળો, ચોમાસું, શું ઋતુ જોવા મળે? એ ન જોવા મળે. યા તો એક જ ઋતુ હોય શિયાળાની આજુબાજુ. લો બાયોડાયવર્સિટી ખૂબ જ ઓછી જોવા મળશે. તો કે એ એક રીતે સાચું છે, પણ વધારે કયું ઓર્ગેનિક ડીકમ્પોઝિશનવાળું જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કારણ કે માઇક્રોબ્સને બધું સ્લો ડાઉન કરી નાખશે. ઓકે, કંઈ ડાઉટ હોય ચલો આગળ. ટૈગા અને ટુન્ડ્રા રિજિયન જે છે એ એક રીતે ઇકોલોજીકલી ખૂબ જ મહત્ત્વના છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? તો કે પહેલું, કારણ કે તે કાર્બન સિંક તરીકેનું કામ કરે છે અને ગ્લોબલ ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. વૈશ્વિક તાપમાન જે છે ને એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે અને તે કાર્બન સિંક તરીકેનું કામ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, એ વાત સાચી છે ને. કારણ કે એ ટેમ્પરેચરને તમને એવું લાગે આ તો એટલી બધી ઠંડી હોય, તો કે ઠંડી હોય એટલે તો રેગ્યુલેટ કરી શકે છે ને. અને કાર્બન સિંક તો અહીંયા ઘણા લાખો કરોડો વર્ષ જૂનો બરફ સંગ્રહાયેલો છે, તો કાર્બન સિંક તરીકેનું પણ કામ કરે છે. પણ હજી આગળ ઓપ્શન જો આપણે એવું કહે છે કે પૃથ્વી ઉપરની સૌથી વધુ સ્પીસીસની ડાયવર્સિટી જે છે ને એ અહીંયા જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત તો ખોટી છે. અહીંયા કે એટલી બધી, અહીંયા તો એટલા બધા સજીવો પણ જોવા નથી મળતા. તો બીજું તો ખોટું જ છે. ત્રીજામાં આવી જઈએ. આ યુઝડ ફોર ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર. ઇન્ટેન્સિવ એટલે કે ખૂબ જ મોટી માત્રામાં, ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કૃષિ માટે વાપરવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? અહીંયા ક્યાં એટલી બધી કૃષિ થઈ છે? અહીંયા તો કૃષિ થતી પણ નથી. અહીંયા તો નોન એરેબલ લેન્ડ છે, એરેબલ લેન્ડ નથી, ખેતીલાયક જમીન પણ નથી. ડી, સપોર્ટ્સ પરમેનન્ટ હ્યુમન સેટલમેન્ટ. કાયમી માનવી વસાહત જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ બધી વાત ખોટી છે. તો જવાબ શું આવશે? કાર્બન સિંક તરીકેનું કામ કરે છે. કઈ રીતે? એ મેં તમને પહેલાં કહી દીધું કે પરમાફ્રોસ્ટ, લાખો કરોડો વર્ષથી જમા થયેલો બરફ જે છે એ એની અંદર કાર્બનને કેદ કરી અને બેઠેલો છે, મિથેનને કેદ કરી અને બેઠેલો છે. અને એ બધાના આધારે જે છે એ તાપમાનને રેગ્યુલેટ કરે છે અને કાર્બન સિંક તરીકેનું કામ કરે. અહીંયા આપણે બીજી રીતે પણ જોઈ શકીએ કે અહીંયા જો આ સફેદ હોય, બરાબર, સફેદ કલરનો બરફ ને એ બધું, તો એના કારણે એ સનલાઇટને એને રિફ્લેક્ટ કરવામાં એ બધામાં પણ મદદ કરી શકે. જોકે અહીંયા સનલાઇટ તો પડતી પણ નથી, બરાબર, પણ એ એની માટે મદદ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો? કાર્બન અને મિથેન જે છે અહીંયા ખૂબ જ મોટી માત્રામાં અહીંયા છુપાયેલા છે, કેદ થયેલા છે, બરાબર. ચલો હવે નીચે અમુક બાબત આપેલી છે એના આધારે આપણે એ થોડાક કીવર્ડ ટાઈપનું છે, વન લાઇનર જેવું, એના આધારે ખબર પડે કે આ અમુક મિસકન્સેપ્શન હોય. કેવા મિસકન્સેપ્શન હોય કે ટુન્ડ્રા જે છે ને, ટુન્ડ્રા, એક મિનિટ, ટુન્ડ્રા એઝ ડેન્સ ફોરેસ્ટ. અમુકને એવું હોય કે ટુન્ડ્રાની અંદર ગાઢ જંગલો છે. તો એ વાત ખોટી છે, કારણ કે ટુન્ડ્રામાં એક પણ પ્રકારનું જંગલ છે નહીં. ટૈગામાં કોનિફેરસ જંગલ છે, બરાબર. અને બીજું અમુક લોકોને એવું લાગતું હોય કે ટૈગા અને ટુન્ડ્રા બે એક જ છે. તો એ વાત એ ખોટી છે, બંને અલગ અલગ છે. અત્યારે જ આપણે જોઈ લીધું. કેમ? કારણ કે ટૈગામાં તો કોનિફેરસ જંગલ આવેલા છે, ટુન્ડ્રામાં કંઈ આવેલું નથી. એ તો ટ્રીલેસ છે, ટ્રીલેસ. કોલ્ડ ક્લાઇમેટ ઓલવેઝ મીન્સ ફર્ટાઇલ સોઇલ. એ વાત સાચી કે કોલ્ડ ક્લાઇમેટ હોય એટલે હંમેશા ફળદ્રુપ જમીન જ હોય? તો કે ના, એવું નથી, એવું હોય નહીં. બીજું એવું કે ટુન્ડ્રાની અંદર કોઈ પણ સજીવ જીવી જ નથી શકતું. તો એ વાત પણ ખોટી છે, કારણ કે અમુક સજીવ તો જીવી જ શકે છે ને, રેન્ડિયર ને એ બધા પ્રકારના, બરાબર, ખ્યાલ આવે? પોલર બિયર ને એ બધા, અને અમુક પ્રકારના બેક્ટેરિયાને એ પણ જીવી શકે છે.